5 વીકે પાંચ જણા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપણે આજનો સત્સંગ મંગલાચરણથી શરૂ કરીશું. કોઈ વૈષ્ણવને ગાવું છે મંગલાચરણ? Any volunteers? દીપિકાબેન, જય શ્રી કૃષ્ણ. તમે ગઈ નાખો. આજે આવ્યા છો પહેલા તો તમે જ ગાવો છો મંગલાચરણ. ચિંતા સંતાન હંતારો યત્પાદામૂર્જરેણવ શ્રિયાનામ તાનિ ચાચાર્યાન વર્ણમામિ મૃહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. પંચધારદયે મમ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. આપણે આજના સત્સંગમાં યમનાષ્ટકનું આપણને જે પ્રેઝન્ટેશન દીપિકાબેન કરવાના હતા તો એ કન્ટિન્યુઅસલી કરશે. દીપિકાબેન ગો હેડ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે યમુનાજીમાંનું તો આપણે બધાને ખબર છે, પણ આજે યમુનાજીના 41 પદ વિશે થોડું જાણીએ. યમુનાજીના પદોની સંખ્યા સાહિત્યમાં ઘણી મોટી છે. ચિંતા અને ભાવનાના શ્રી હરિરાય મહાપ્રભુજી નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરતા, પરંતુ તેટલા માત્રથી એમના આત્માને સંતોષ નહોતો થતો. પછી એમના મનમાં મનોરથ જાગ્યો કે જેમ મહાપ્રભુજીએ તેમ મહાનુભાવ ભગવદીઓને યમુનાષ્ટકનું ગાન કર્યું છે, તો તેનો પાઠ પણ શા માટે ન કરવો? ને આ સ્વમનોરથની પૂર્તિ કરવા અષ્ટસખાઓએ ગાયેલા શ્રી યમુના વિષયક પદોમાંથી 4 પદો આપશ્રીએ પસંદ કર્યા. આ રીતે 32 પદો તૈયાર થયા. આપશ્રીએ ગુસાઈજીના કૃપાપાત્ર શ્રી ગંગાબાઈના 4 પદો પ્રાપ્ત થયા.
અને ગંગાબાઈએ તેમના પદોમાં શ્રી વિઠ્ઠલ ગિરિધરનની છાપ મૂકી. આમ પદોની સંખ્યા 36 થઈ. પછી આપશ્રીના મનોરથથી રાજી થયેલા શ્રી યમુનાજી આપશ્રીના દ્વારા 4 પદો પણ પ્રગટ થયા. આમ પદોની સંખ્યા 40 થઈ. આ 40 પદો આપ નિત્ય પાઠ કરતા. આપણે ત્યાં શૂન્ય સંખ્યા રિક્ત એટલે ખાલી ગણાતી હોવાથી શુભ માનવામાં આવતી નથી. એટલે હરિરાયજી પછીના આ 40 સંખ્યામાં કોઈક મહાનુભાવ વલ્લભ બાળકે અથવા તો કોઈ ભગવદીએ શ્રી કૃષ્ણદાસનું એક સ્વતંત્ર પદ કે જે યમનાષ્ટકના ભાવથી ભરેલું છે એ ઉમેરી પદોની સંખ્યા 41 કરી, જે આપણે 41 પદ થી યમુનાજીના ઓળખીએ છીએ. શ્રી યમુનાજીનો મહિમા ભક્તોએ અનેક દોઢ પદોથી ગાયો છે. તેમાં યમુનાજીના 41 પદ વૈષ્ણવ સૃષ્ટિમાં બહુ જ પ્રચલિત છે અને તે પદોનો પાઠ નો આધિદૈવિક યજ્ઞનો મનોરથ ભાવિક વૈષ્ણવોને ત્યાં થયા જ કરે છે. આ રીતે 41 પાઠના અનુષ્ઠાન ઘણા બધા કરતા હોય છે. પુષ્ટિ માર્ગના ફલદાતા શ્રી યમુનાજી છે. તેમની કૃપા મેળવવા શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરવું જોઈએ. તો દરેકે યમુનાજીના પાઠ પણ બધા કરતા હોય છે. હવે પહેલા 1 થી 4 પદ છે હરિરાયજી મહાપ્રભુજીએ લખેલા છે. એમાંનું પહેલું પદ પ્રિય સંગ રંગ ભરી કલી કલોલે સબન કો સુખ દેન પ્રિય સંગ સેન ચિત તબ પરત ચैन जब ही बोले अति विख्यात सब बात इनके होत नाम लेत ही कृपा कर अतोले दरस कर परस कर ध्यान ही में धरे सदा ब्रजनाथ इन संग डोले अतिशय सुख करन दुख सबन के हरण एहि लीनो परन देह जकोले ऐसी जुमने जान नित करो गुणगान રસિક પ્રીતમ પાય નગ અમોલે. એટલે પહેલા આ પદ પહેલો પદનો થોડો ભાવાર્થ વાંચીએ આપણે. એ સારસ્વત કલ્પમાં વિખૂટા પડેલા જીવોની યાદ શ્રી યમુનાજી ગોલોકમાં કરે છે. શ્રી યમુનાજી પ્રાણપતિ શ્રી ઠાકોરજી સાથે વિવિધ રસ વિહારો કરી રહ્યા છે. આ મહારસમય રહસ્ય લીલા સમયે પણ આપ સર્વ ભક્તોને સુખનું દાન કરવાનો ઉપાય વિચારતા હોય છે. શ્રી યમુનાજીના ચિત્તમાં આનંદ ત્યારે જ થાય છે કે આપે વિચારેલા જીવોનો અંગીકાર કરી સર્વ સુખનું દાન કરવાનું શ્રી ઠાકોરજી જ્યારે વચન આપે છે. જીવોના ઉદ્ધાર વિષયની સર્વ બાબતો આપને હાથ છે એ તો ભગવદીઓના અનેક દ્રષ્ટાંતની અત્યંત પ્રસિદ્ધ છે. શ્રી યમુનાજી આપના નામ સ્મરણ માત્રથી જીવ ઉપર અતુલિત કૃપા કરે છે. આપના દર્શન કરી આપના જલને સ્મર શ્રમ જલરૂપ જાણી સ્પર્શ અને પાન કરે છે. તેમજ આપના આધિદૈવિક સ્વરૂપનું હૃદયમાં ચિંતન કરે છે. તેવા ભક્તોના પાછળ શ્રી ઠાકોરજી વશ બની આનંદથી વિચરે છે. એટલે વિખૂટા જીવોનો ત્રિવિધ દુઃખ કરી અલૌકિક સુખનું દાન કરવું એ આપની દ્રઢ પ્રતિજ્ઞા છે. ત્યાં સુધી ભૂતળ પર બિરાજવાનો આપે શ્રી ઠાકોરજી સાથે કોલ કે કરાર કર્યો છે. શ્રી યમુનાજી આવા કૃપાળુ સ્વરૂપને જાણી ગુણગાન કરનાર ભક્તોને શ્રી ઠાકોરજી રૂપી અમૂલ્ય નિધિ અવશ્ય પ્રાપ્ત થાય છે, એમ શ્રી હરિરાયજી મહાપ્રભુજી પદ 1માં કહે છે. હવે બીજું પદ. એવા 4 પદ આપણે હરિરાયજી મહાપ્રભુજી વિશે થોડાક સાંભળીએ. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે નિસ દિના પ્રાણપતિ આય હિયમે બસે જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે यही जग में सार कहत वारंबार रस बन के आधार धन निर्धन के लेत श्री यमुने नाम देत अभय पद दान रसिक प्रीतम प्रिया बसजु इनके. હે ભક્ત સમાજમાં શ્રી યમુનાજીનો નામનો ઉચ્ચાર થાય છે ત્યાં સુખ નિધિ શ્રી ઠાકોરજી અવશ્ય પધારે છે. જે ભક્ત શ્રી યમુનાજી દિવ્ય અસના ગુણગાન કરે છે તે ખરેખર ભાગ્યશાળી છે, કેમ કે ઠાકોરજી નિરંતર તેના હૃદયમાં બિરાજે છે. પુષ્ટિ ભક્તો માટે સર્વ સાધનોનું સાર શ્રી યમુનાજીનું નામ છે. હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હું ફરીને કહું છું કે
ભક્તોનો સાચો આધાર અને નિર્ધનોનું ધન શ્રી યમુનાજીનું નામ છે. શ્રી યમુનાજીના નામ સ્મરણ માત્રથી જીવને અભયપદનું દાન થાય છે, કેમ કે શ્રી ઠાકોરજી અને સ્વામિનીજી ઉભય આપને વશ છે. પદ ત્રીજું. કહત શ્રુતિ સાર નિર્ધાર કરી કે ઇન બિના કોન ऐसी કરે હે સખી હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે ब्रह्म संबंध जब होत या जीव को तब ही इनकी बुझा वाम फरके दौर कर सौर कर जाय पिय सो कहे अति ही आनंद मन में जुहर के नाम निर्मोल नग ले को ना सके भक्त राखत ही ये हार करके रसिक प्रीतम जू की होत जा पर कृपा सोई यमुना जी को रूप परखे. વેદની શ્રુતિઓ નિશ્ચય કરીને કહે છે કે રસનું સારભૂત તત્વ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. જીવને અનેક પ્રકારના સુખ દુઃખ વગેરે દ્વિગામાંથી છોડાવી પરમ આનંદ અને સુખની સીમાનું દાન કરનાર શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીની કૃપાથી જ્યારે જીવને શ્રી વલ્લભપુર દ્વારા બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે શ્રી યમુનાજી વામ ભુજા ફરકે છે. આમ આપ આતુરતાથી આનંદપૂર્વક શ્રી ઠાકોરજીને વધાઈ આપી જીવનો બ્રહ્મ સંબંધ દ્રઢ કરે છે. શ્રી યમુનાજી આવા કરુણાદી અનેક ગુણોને જે જાણે છે એવા જ ભક્તો શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરી શકે છે, બીજા નહીં. ભક્તો તો શ્રી યમુનાજીના નામરૂપી અમૂલ્ય મણીનો હાર કરી હૃદયમાં જ રાખે છે, અર્થાત આપના નામને કદી પણ વિસરતા નથી. શ્રી ઠાકોરજી જેમને પોતાના સ્વરૂપાનંદનું વિશેષ દાન કરવાની ઈચ્છા કરે છે તેમના પર જ કૃપા કરી શ્રી યમુનાજી આવા વાત્સલ્યભરા સ્વરૂપનો પરિચય કરાવે છે, એમ શ્રી હરિરાયજી મહાપ્રભુજી પદ ત્રીજામાં કહે છે. હવે ચોથું પદ છે. નૈન બર દેખ અબ ભાનુ તનયા કે લિપિય શો કરે ભ્રમર તબ હી પરે શ્રમ જલ ભરત આનંદ મનયા ચલત તેડી હોય લેત પિય કો મોહી ઇન બિના રહત નહીં એક છીનયા રસિક પ્રીતમ રાસ કરતી શ્રી યમુનાજી પાસ માનો નિર્ધનન કી હેજ ધનયા. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે હે ભક્ત, યમુનાજી માટે પ્રેમ પ્રગટ થયા પછી હવે પ્રેમ ભાવભરી દ્રષ્ટિથી તું યમુનાજીના દર્શન કર. આપના જલમાં દેખાતા આ વમળો સામાન્ય નથી. શ્રી યમુનાજી આધિદૈવિક સ્વરૂપે શ્રી ઠાકોરજી સાથે વિહાર કરે છે ત્યારે આવા વમળો દેખાય છે. વળી આપના આ વિહાર સમયે જે સ્મર શ્રમ જલ પ્રગટ થાય છે તે જ આપના જળ પ્રવાહ રૂપે વહે છે. માટે તો આપના જલના દર્શન માત્રથી હૃદય આનંદથી ઉભરાય છે. આપ જે વાંકા ચૂકા વહી રહ્યા છો એ તો આપની લલિત ગતિથી શ્રી ઠાકોરજીને આપે એવા મુગ્ધ બનાવી દીધા છે કે શ્રી યમુનાજી વગર આપ એક ક્ષણ પણ રહી શકતા નથી. જ્યારે યમુનાજી ઠાકોરજી સાથે રાસ કરે છે ત્યારે નિર્ધન ભક્તોના ધનરૂપી શ્રી યમુનાજી જ બને છે. જય શ્રી કૃષ્ણ. આ ચાર આપણે હરિરાયજી મહાપ્રભુજીના પદ લીધા. ફરી પાછા બીજાના ચાર લઈશું આપણે પાછા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે યમુનાજી વિશે સાંભળ્યું. હવે આપણે આપણી 84 વૈષ્ણવની વાર્તા સાંભળીશું. તો આઈ થિંક તૃપ્તિબેન આવ્યા છે. નથી આવ્યા તો આપણે ભાગવત પુરાણ વાંચવાનું હતું. આઈ થિંક રીટા આંટી પણ નથી આવ્યા. આનો રીટા આંટી ક્યાં છે? નીરુ આંટી, તમને ખબર છે રીટા આંટી? રીટાબેન સાથે વાત નથી થઈ એટલે મને ખબર નથી થઈ? નથી. કઈ નહીં, આપણે ગીતાજીનું પુરાણ, ગીતા પારાયણ ચાલુ કરીશું. આપણે સત્સંગ must go on, so let's go with the chapter 16.
શ્લોક નંબર 17મો, ચેપ્ટર 16 જે છે. ઓકે. સો ચેપ્ટર 16 શ્લોક નંબર 17મો. નીરવાંટી. ઓકે. જય શ્રી કૃષ્ણ. આત્મસંભાવિતાઃ સ્તબ્ધા ધન્માનમદવિંતાઃ યજ્જન્તે નામ યજ્ઞસ્તૈ દંભવેનાવિધિપૂર્વકમ. અનુવાદ. પોતે જે શ્રેષ્ઠ માનનારા, સદા ઉદ્ધત રહેતા, ધન સંપત્તિ તથા મિથ્યાભિમાનથી મોહગ્રસ્ત થયેલા લોકો વિધિ વિધાનનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે. પોતાને સર્વેશ્વર માનીને કોઈ પ્રમાણ કે શાસ્ત્રની પરવા કર્યા વિના અસુરી મનુષ્યો કોઈ વાર કહેવાતા ધાર્મિક અથવા યજ્ઞ વિષયક કર્મકાંડ કરતા હોય છે. તેઓ કોઈ પ્રમાણમાં વિશ્વાસ કરતા નથી, તેથી તેઓ ઘમંડી હોય છે. કેટલીક સંપત્તિ તથા ખોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાથી જે મોહ ઉત્પન્ન થાય છે તેના લીધે જ આવું થાય છે. કેટલીક વખત આવા અસુરો ઉપદેશકનો ભાગ ભજવે છે, લોકોને ગેરરસ્તે દોરે છે અને ધર્મ સુધારકો અથવા ઈશ્વરના અવતારો તરીકે પ્રસિદ્ધ થઈ જાય છે. તેઓ યજ્ઞ કરવાના દેખાવો કરે છે અથવા દેવોનું પૂજન કરે છે અથવા તેમના પોતાના ઈશ્વરને ઉપજાવી કાઢે છે. સામાન્ય લોકો તેમનું ઈશ્વર તરીકે પ્રચાર કરે છે, તેમને પૂજે છે, અને મૂર્ખ લોકો તેમને ધર્મ અથવા આધ્યાત્મિક જ્ઞાનના સિદ્ધાંતોમાં ઘણા આગળ વધેલા ગણે છે. તેઓ સંન્યાસીનું વેશ ધારણ કરી લે છે અને આ વેશમાં રહી સર્વ પ્રકારના અધમ કાર્યો કરે છે. વસ્તુત આ સંસારથી વિરક્ત થનારા માટે અનેક પ્રતિબંધો હોય છે, પરંતુ આ અસુરો આ પ્રતિબંધોની પરવા કરતા નથી. તેઓ માને છે કે જે કોઈ માર્ગ મનુષ્ય નિપજાવી શકે તે જ પોતાનો માર્ગ છે. તેમના મતે એવો કોઈ પ્રમાણભૂત માર્ગ નથી કે જેનું પાલન કરવું પડે. અહીં અવિધિપૂર્વકમ શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે વિધિ વિધાનોની ઉપેક્ષા કરીને બધી બાબતોનો અજ્ઞાન તથા ભ્રમને કારણે થાય છે. ટૂંકમાં અહીંયા અસુરી પ્રકૃતિ વાળા, આડંબરી વ્યક્તિ વાળા, પોતાને સર્વસ્વ માની ધર્મની કોઈ પણ જાણકારી વગર યજ્ઞ આદિ કાર્યકારી કરી લોકોને મૂર્ખ બનાવી પોતાના ધમનને પોષે અને અન્ય લોકોને ગેર રસ્તે દોરી પોતાની આસુરી વૃત્તિને પોષતા હોય છે. જય શ્રી કૃષ્ણ. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 18મો. લલિતાબેન. ક્યાં છે? લલિતાબેન આવ્યા છે? એક મિનિટ. લલિતાબેન, તમારું મ્યુટ પર છે, તમારું અનમ્યુટ કરશો લલિતાબેન? જય શ્રી કૃષ્ણ. Can you hear me? Yeah. Okay. Can you hear me now? Yes, I can hear you. You can Okay. turn on your video as well. Okay, turn on the video. Okay. જય શ્રી કૃષ્ણ. Okay. Start video. Now slow. Okay. Yes. Okay. Yeah. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. Okay. This શ્લોક 18મો. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતા મામત્મ પરદેહેષુ પદ્વિસંતોપ્ય સૂયકાઃ. એનો અર્થ છે, અનુવાદ, મિથ્યા અહંકાર, બળ, દર્પ, કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરોમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે.
તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે. નો ભાવાર્થ: આસુરી મનુષ્ય ભગવાનની સર્વોપરિતાનો સદાનો વિરોધી હોવાથી શાસ્ત્રોમાં વિશ્વાસ કરવાનું પસંદ કરતો નથી. તે શાસ્ત્રો તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના અસ્તિત્વની ઈર્ષા કરે છે. ઓકે, આ ઈર્ષા તેની કહેવાતી પ્રતિષ્ઠા અને ધન તથા શક્તિના સંગ્રહને લીધે ઉત્પન્ન થાય છે. તે જાણતો નથી કે વર્તમાન જીવન હવે પછીના જીવન માટેની તૈયારી રૂપ હોય છે. આ જાણ્યા વિના તે વસ્તુતઃ પોતાના પ્રતિ તથા અન્યો પ્રતિ પણ દ્વેષ કરે છે. તે અન્ય દેહ જીવધારીઓની તથા ખુદ પોતાની હિંસા કરે છે. તે ભગવાનના સર્વોપરી નિયંત્રણની પરવા કરતો નથી, કારણ કે તેને જ્ઞાન હોતું નથી. શાસ્ત્રો તથા પરમેશ્વરની ઈર્ષા કરવાને કારણે ઈશ્વરના અસ્તિત્વની વિરુદ્ધ તે ખોટી દલીલો રજૂ કરે છે અને શાસ્ત્રોના પ્રમાણને માનતો નથી. તે દરેક કાર્યમાં પોતાને સ્વતંત્ર તથા શક્તિશાળી માને છે. તે વિચારતો હોય છે કે શક્તિ, બળ કે સંપત્તિમાં તેનો કોઈ જ બરોબરીઓ નહીં હોવાથી તે ગમે તેવું કામ કરે તો એ તેને કોઈ રોકી શકે નહીં. જો તેનો કોઈ શત્રુ તેને ઇન્દ્રિય ભોગના કાર્યોમાં આગળ વધવાથી રોકે તો પોતાની શક્તિથી શત્રુને તોડી પાડવાની યોજનાઓ કરે છે. રાક્ષસ જેવા માણસો હોય છે. બસ પૂરું થઈ ગયું, રાઈટ? યસ, યા યા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમાં બધા અસુરી જાતના આસુરી, કેરેક્ટરિસ્ટિક બધા બતાયા છે આ શ્લોકોમાં. કેવા કેવા લક્ષણો હોય એના. તો માય ગુડનેસ. પછી એવું જ ભોગવે એ લોકો. એ તો એને ખબર જ નથી કે ભાઈ હું આવતા ભાવનું ભેગું કરું છું. સાચી વાત છે. અત્યારે આપણે જે શું કરી રહ્યા છીએ, આપણો ફ્યુચર નું ડિસાઇડ આપણે જ કરી રહ્યા છે. રાઈટ, એક્ઝેક્ટલી. શ્લોક નંબર 19. 19. લતા આંટી, લતા મોદી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રીલતાબેન જય શ્રી બેના. જય શ્રી કૃષ્ણ. મારી બેને જોવા તો મળ્યું મને. હા, ત્યાં કેવું છે લતા આંટી? તમારે હવે સારું છે વેધર? બધું બરાબર? અરે મ્યુટ પર જતું રહ્યું તમારું. અરે રે, લતા આંટી તમારું મ્યુટ પર થઈ ગયું. એ ઘણી વાર એવું થાય. થઈ જ ના, ના હમણાં શકે. લાઈટ ના પ્રોબ્લેમ થયા હતા ને એટલે જરાક બધું જો કેમેરો નથી ખુલતો હજી જો. ઓકે. હમ. તમારે પણ કેવું છે? વાતાવરણ સારું છે? સ્ટેબલ છે? સારું છે બેટા. હા, આ વખતે હવે સારું થઈ ગયું. બસ કાલથી બધું સારું થયું છે. હા, ઓકે, ગુડ. છે ને આપડા આટલું ગીતાજી નું પારાયણ કરી ઠાકોરજી જુએ ને આપણા સામુ. યા, એ તો આપણે ઓલવેઝ રક્ષા કરતા જ હોય છે. એ બધી રક્ષા કરનાર છે આપણી. સાચી જય વાત શ્રી છે. કૃષ્ણ. સર્વે વૈષ્ણવને શ્રી અધ્યાય કૃષ્ણ. 19 શ્લોક અધ્યાય શ્લોક 19. નંબર 19. શ્લોક નંબર 19. તાન અહમ વિશ્વતઃ પુરાણ સંસારેષુ નરાધમાન ક્ષિપામિ અજસ્ત્રમ અશુભાન આશુરેષુ એવં યોનિષુ. અનુવાદ: જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે, હમણાં તમે કીધું, જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે, તેમને હું વિભિન્ન આસુરી યોનિઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. ઠાકોરજી બતાવે જ છે આપણને. આ શ્લોકમાં સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે કોઈ જીવને કોઈ વિશેષ શરીરમાં મૂકવાનો વિશેષ અધિકાર સર્વોપરી પરમેશ્વરને આધીન હોય છે. આસુરી મનુષ્ય ભગવાનની સર્વોપરીતા સ્વીકારવામાં ભલે સંમત ન થાય, અને તે તો હકીકત છે કે તે પોતાની ધૂનમાં આવે તેમ કર્મ કરે છે. તેમ છતાં તેનો આગામી જન્મ પૂર્ણ પુરુષોત્તમ ભૂલાઈ ગઈ મને લાગે છે. ભગવાનની સર્વોપરિતા સ્વીકારવા ભલે સંમત ના થાય, અને તે તો હકીકત છે કે પોતાની ધૂનમાં આવે તેમ કર્મ કરે, છતાં તેનો આગામી જન્મ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના નિર્ણયને અધીન
રહેશે. તેને પોતાને અધીન રહેશે. નહીં શ્રીમદ ભાગવતમ 3જા સ્કંદમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી જીવને માતાના ગર્ભમાં મૂકવામાં આવે છે, જ્યાં સર્વોપરી શક્તિના નિરીક્ષણ હેઠળ તેને વિશેષ પ્રકારનું શરીર પ્રાપ્ત થાય છે. આ કારણથી ભૌતિક જીવનમાં આટલી બધી યોનિઓ જોવામાં આવે છે, જેવી કે પશુ, કીટ, મનુષ્ય વગેરે. આ બધું અરે યાર. અરે યાર. મારા ફોનમાં અવાજ આવે છે? ના, આઈ ખબર થિંક એ ફોનમાંથી અવાજ આવતો હતો. ઇટ્સ ઓકે. ગો હેડ, કન્ટિન્યુ. નિરીક્ષણ હેઠળ તેને વિશેષ પ્રકારનું શરીર પ્રાપ્ત થાય છે. આ જ કારણથી ભૌતિક જીવનમાં આટલી બધી યોનિઓ જોવામાં આવે છે, જેવી કે પશુ, કીટ, મનુષ્ય વગેરે. આ બધું શ્રેષ્ઠ સત્તા અર્થાત પરમેશ્વર દ્વારા બધું ગોઠવાય છે અને આકસ્મિક રીતે થતું નથી. અસુરો વિશે અહીં સાફ કહેવામાં આવ્યું છે કે તેમને સતત અસુરોના ગર્ભમાં મૂકવામાં આવે છે. આ રીતે તેઓ સદા ઈર્ષાળુ રહે છે અને તે મનુષ્યોમાં સૌથી અધમ હોય છે. આવા આસુરી યોનિના મનુષ્યો સદા કામવશમય હોય છે, સદા હિંસક તથા દ્વેષી હોય છે અને સદા અપવિત્ર હોય છે. એવી અનેક જંગલી શિકારી માણસોની જાતિઓ પણ હોય છે, જેને આસુરી યોનિવાળા ગણવામાં આવે છે. કેવા જાતના કઈ ક્વોલિટીના આસુરી લોકો હોય છે, આપણે શીખવાનું કે હવે એવી બધી ક્વોલિટી આપણામાં કે આપણા કોઈ સગાવાલામાં ન આવે. બસ ઠાકોરજી કહે આપણા બધા વૈષ્ણવ આપણા ઘરમાં આવે. વૈષ્ણવ નહીં તો પ્રાર્થના કરવાની. તો હવે બધી ક્વોલિટી આવે તો પછી તમે વિચાર કરો કે કેવા ફળ પર પછી ભોગવવા પડે. શ્લોક નંબર, થેન્ક યુ લતા આંટી. જય શ્રી કૃષ્ણ. મને જય શ્રી લાભ કૃષ્ણ. આવ્યો, તમને મને એટલો લાભ મળ્યો. શ્લોક નંબર 20મો, જ્યોત્સનાબેન. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અધ્યાય 16 શ્લોક 20. આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મની મામ પ્રાપ્તૈવ કૌંતેય તતો યાન્ત્યધમાગતિમ. અર્થ છે એનો, આસુરી યોનિને પ્રાપ્ત થયેલા મૂર્ખાઓ જન્માંતરમાં મને પામ્યા વિના જ હે કુંતી પુત્ર ત્યાર પછી અધમ નિંદ્ય ગતિમાં જાય છે. અનુવાદ. હે કુંતી પુત્ર, આવા મનુષ્યો આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે. ઈશ્વર પરમ કૃપાળુ છે એ તો સુવિદિત છે, પરંતુ અહીં આપણે જોઈએ છીએ કે ભગવાન આસુરી લોકો પ્રત્યે કદાપી દયા કરતા નથી. અહીં બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આસુરી લોકોને જન્મ એવા જ આસુરી ગર્ભમાં મૂકવામાં આવે છે અને પરમેશ્વરની કૃપા પામ્યા વિના તેઓ અધઃ પતન પામ્યા કરે છે અને છેવટે તેમને કૂતરા, બિલાડા કે ડુક્કરો જેવા શરીરો મળે છે. અહીં એમ પણ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આવા અસુરો જીવનની કોઈ પણ અવસ્થામાં ઈશ્વર કૃપા પામવા ભાગ્યશાળી થતા નથી. વેદોમાં પણ કહ્યું છે કે આવા મનુષ્યો ક્રમશઃ પતન પામતા રહીને અંતે શ્વાન શુકર બને છે. અહીં એવી દલીલ થઈ શકે છે કે જો ઈશ્વર આ અસુરો પ્રત્યે દયાળુ ન હોય તો તેમનો પરમ કૃપાળુ તરીકે પ્રચાર થવો ન જોઈએ. આ દલીલના જવાબમાં વેદાંત સૂત્રમાં આપણને જોવા મળે છે કે પરમેશ્વર કોઈ જીવ પ્રત્યે દ્વેષ ભાવ ધરાવતા નથી. અસુરોને અધમ યોનિમાં મૂકવું એ તો તેમની કૃપાનું બીજું વિશિષ્ટ લક્ષણ છે. કેટલીક વખત ભગવાન અસુરોનો સંહાર કરે છે, પરંતુ અસુરો માટે આવું મરણ પણ શુભ હોય છે, કારણ કે આપણે વૈદિક સાહિત્યમાંથી જાણીએ છીએ કે પરમેશ્વરના હાથે મરણ પામનાર
મુક્તિ પામે છે. ઇતિહાસમાં રાવણ, કંસ, હિરણ્યકશિપુ આદિ અસુરોના અનેક ઉદાહરણો છે કે જેમનો સંહાર કરવા માટે ભગવાને વિવિધ અવતારો ધારણ કર્યા. માટે જો અસુરો ભગવાનના હાથે મૃત્યુ પામવા જેટલા ભાગ્યશાળી બને તો તેમની ઉપર ઈશ્વર કૃપા કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે આ તો. યા એટલે આ તો સારું છે, જ્ઞાન મળે તો થોડુંક આપણે બી એલર્ટ થઈ જઈએ કે ના આપણે પણ શું કરતા હોય તો આપણને પણ અલર્ટ થઈ જવાય, એટલે બહુ સારું છે આ તો. આવું અસુરીની ક્વોલિટી પણ જાણવા જેવી છે. આપણે કઈ બધા દૂધના કે ધોયેલા નથી, બધા આપણે કઈ કર્યું જ હશે. મન કર્મ વચન થી રોજ કઈક તો કરતા જ હોઈએ, એમાં તો કઈ કરતા જ હોઈએ છે. એટલે શ્લોક નંબર 21 ઉર્વશીબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઓકે, ચાલો. બહુ સરસ શ્લોક મારી પાસે તો એટલો ફાઇન આવ્યો છે ને આજે, કે બહુ ફાઇન શ્લોક આવ્યો છે. ત્રિવિધમ નરકસ્યૈદં દ્વારમ નાશનમ આત્મનમ કામ ક્રોધ તથા લોભ તસ્માત એતત્રેયમ તેજતે. કામ, ક્રોધ તથા લોભ આ નરકના દ્વાર છે અને તે આત્માનો નાશ કરે છે, અર્થાત અધોગતિ લઈ આવે છે. માટે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. આગળ જે અસુરીઓની કહી શુદ્ર જીવજંતુઓને ચિંતાનું જીવન મળે છે એમ જ કહ્યું છે, અને નર્ક કહી શકાય. અને તે નર્કનું દ્વાર પણ 3 પ્રકારનું છે: કામ, ક્રોધ, લોભ. મનોવિજ્ઞાન કહે છે તેમ માણસની 2 વાસના પ્રબળ હોય છે, ભૂખ અને કામ વાસના. આ બંનેનું મૂળ છે જીવ વૈષ્ણા. ભૂખની વાસના સંતોષથી શરીર ટકે છે, તે કામ વાસનાના સંતોષથી સમાજ ટકે છે, વંશ રહે છે. આ સંતોષ ન થતા ક્રોધ આવે છે. ઉપરાંત લોભની વાત કરી, તે લોભ પણ મૂળમાં તો આ કામ જ છે. કામના માત્રામાં સંતોષ માટે ધન જોઈએ, જેને કારણે લોભ ઉભો થાય છે. આ ત્રણેય નર્કના દ્વાર છે એમ કહ્યું છે, કારણ કે ત્રણેય અધોગતિમાં લઈ જાય છે. અહીં એક વાત સ્પષ્ટ સમજવાની છે, કામ, ક્રોધ, લોભ જે કહ્યું તેમાં એ મૂળભૂત વૃત્તિમાં અતિશયતાની વાત કરે છે. કેમ કે બધા બધું હોય, દરેક બધી વસ્તુ જરૂરી છે, પણ તમે અતિશય કરો તો એ તમને ખરાબ રસ્તે લઈ જાય છે. કેમ કે કામ માટે સ્વયં કૃષ્ણ જ આગળ કહી ગયા છે, ધર્મ અવિરુદ્ધ ભૂતેષુ કામ અસ્મિ અને પ્રજંચ અસ્મિ કંદર. એટલે કે એ રીતે કામ પણ ઈશ્વર સ્વરૂપ છે. આપણે તેને પણ દેવ ગણ્યો છે. તેથી અહીં કામ વિશે વાત કરીએ. કામની અતિશયતાથી નારી ભોગલાલસાનો વાસનાની વાત કરી છે. ખરેખર તો કામ નહીં, પણ કામ વાસના નર્કનું દ્વાર છે. તે જ રીતે જીવનમાં ધન સંપત્તિ પણ જરૂર છે, તેના વિના ચાલતું નથી. વિષ્ણુના પત્ની જ લક્ષ્મી છે, પરંતુ એ અંગે ગીત વૃત્તિ માણસમાં રહેલી હોય છે. એટલે કે લક્ષ્મી હોય, લક્ષ્મી જરૂરી છે, પણ અતિશય લક્ષ્મીની પાછળ ગાણા માફક દોડવું તે લોભ પ્રકાર કહેવાય છે. તેને લોક સ્વરૂપે અહીં નર્કનું દ્વાર કહે છે. લોભને અંગ્રેજીમાં ગ્રીડ કહે છે. તે કદાચ ગીત પરથી જ આવી શક્યું હશે. ઈશ ઉપનિષદ કહે છે કે માં ગૃધ કશ્ય સ્વતિ ધનમ. અને ક્રોધ પણ જ્યાં જરૂર છે ત્યાં નર્ક નથી ગણાતો. ત્યાં તેને મન્યુ કહ્યું છે. માત્ર ફૂફાડો જ એને એમાં પણ કોઈના પણ ભલા માટે, સારા માટે કોઈએ પુણ્ય પ્રકોપ કર્યો છે. બાકી તો સતત ચીડ, નફરત, ગુસ્સો વગેરે વૃત્તિ રહે છે. વાતમાં રંજનું ગજ કરીને ચારે બાજુ અશાંતિ ઊભી કરે છે. તે ક્રોધ અને નર્કનું દ્વાર છે. કામ, ક્રોધ, લોભ નર્કના દ્વાર ક્યારે હોય ને એવું ક્યારે ન હોય, એમ જાણવા માટે સારા વિવેક બુદ્ધિ વાપરવી ઘટે. કામ, ક્રોધ, લોભનું સ્થાન જીવનમાં ખોરાકમાં મીઠા સ્થાન જેવું છે. બાકી સામાન્ય વૃત્તિ ઇન્દ્રિયજન્ય સુખ તરફથી હોય છે. તેથી સાથે ભૌતિક અને માનસિક સુખ આવે છે, પરંતુ ઇન્દ્રિયનું સુખ મહત્વનું બની રહે છે. કામ વાસના જેટલી ઓછી હોય, એના જીવનમાં ઉત્સાહ, ઉમંગ વધુ હોય છે, જીવન શક્તિ વધુ
પશ્ચિમી અને પ્રાચીન ભવ્ય સંસ્કૃતિના એ વિનાશ લાવે છે. એનું કારણ કામ વાસના નદ્વાર છે અને એ રીતે લોભી વ્યક્તિ પણ નકારાત્મક વલણ ધરાવે છે અને સંતોષ કદી હોતો નથી. અડધો ભરેલો ગ્લાસ જોઈને એનું ધ્યાન અડધા તરફ અડધા ખાલી તરફ જશે અને તે વધારે ભરવા માટે કોશિશ કરશે. લોભ ભલે મુખ્યત્વે ધન શક્તિનો લોભ હોય છે, પરંતુ એ સિવાય પણ અનેક બાબતમાં માણસને લોભ હોય છે. લોભનો થોભ કદી હોતો નથી. કુદરતની આફત વખતે પણ મદદરૂપ થવાને બદલે, એટલે કુદરતની આપણે આફત આવે, વાવાઝોડું આવે, લોકોની પાસે ખાવાની વસ્તુ ના હોય ને જો કોઈ આપણે દાન કરતું હોય તો આપણી પાસે આપણને એક જ જરૂર હોય તો પણ આપણે કહીએ ના મને તો કાલના માટે લઈ લો, પરમ દિવસ માટે. પ્રસાદમાં પણ એવું જ હોય છે ને, હું તો આજના માટે કાલના એટલે એકચ્યુઅલીમાં બધાને ગણીને લાયા હોય તો જેને ઘણા લોકોને મળે પણ નહીં. એટલે કે એવું કહેવા માંગે છે કે કુદરતની આફત વખતે પણ મદદરૂપ થવાને બદલે લોકો આવી રીતે ગ્રીડ થતા હોય છે. સાચી વાત છે. બદલામાં આશા રાખે અને ચીજ વસ્તુને કાળા બજાર કરે છે. એ જ અતિલોભની અને પાપનું મૂળ છે. આ ત્રણેય વૃત્તિઓને લીધે માણસ જાણે સંકોચાઈ જાય છે, ખુલ્લો થઈ શકતો નથી અને આ ત્રણેય વૃત્તિઓના મૂળમાં તૃષ્ણ કામના રહેલી છે. આપણે જોયું તેમ જીવવાની તૃષ્ણા. બુદ્ધ ભગવાને કહ્યું છે કે જીવનમાં જે કંઈ દુઃખ છે તેનું મૂળ કારણ છે તૃષ્ણા. નરસિંહ મહેતા પણ વૈષ્ણવજનના લક્ષણોમાં તૃષ્ણા ત્યાગનો પણ જણાવે છે અને એ જ ત્રીજા અધ્યાય પણ જણાવ્યું છે. જય શ્રી કૃષ્ણ. એટલે બધું તમારી પાસે કામ, ક્રોધ ને લોભ હોય ખરો, પણ તમારે અતિશય કશું કરવાનું નહીં. એટલે જરૂરી છે જીવનમાં, Yeah. કામ જરૂર છે, એ પણ બધા પાપના અતિશય નહીં, એટલે પણ એને અને યુવા અતિશય નહીં કરવાના. યા બીજાનું વિચારવાનું કે ભાઈ ચાલો આપણે કશે જમવા ગયા અને ભાવ્યું પણ અલા પણ બીજાનો વિચાર તો કરો, પાછળ યસ ખાવા યસ. વાળા બેઠા છે. અને એ જ વસ્તુ તમે લોભ કરો તો કઈ વાંધો નહીં, પણ તમે બીજાને નુકસાન કરીને પણ નહીં લોભ કરવાનો એવી રીતે. હમ. એટલે યુ શુડ હેવ દરેક ટુ વસ્તુમાં કૃષ્ણ ભગવાને કીધું સંયમ. કંટ્રોલ સંયમ જરૂરી છે. કંટ્રોલ. યસ. એટલે તમે એવું કે છે તમારી કે સિવિલ બહુ જરૂરી છે. મનને ક્રોધને નહીં લગાવવાનો એમ. ગુસ્સો તો મન આવવાનો જ છે. જો આવવાનો છે ગુસ્સો તો પણ આવવાનો એક જ છે, પણ યા પછી એનો થોડીક ક્ષણોમાં શાંત થઈને કંટ્રોલ થઈ જવો થઈ જોઈએ. જાય. એ વાત હા કરે એમ છે. યા એટલે ક્રોધ જરૂરી છે પણ પછી એને મનને એની તરફ નહીં વાળી દેવાનું એમ. બધી લેડીઝોને એમના હસબન્ડ પર ક્રોધ તો આવશે જ, જો એ તો સાચી વાત છે. પણ આઈ થિંક કંટ્રોલ પછી કરી દેવાનો. અને એટલે ગીતાનો અધ્યાય વાંચવાનો, ક્રોધ કરે એટલે Yes. ગીતાનો અધ્યાય વાંચવાનું શરૂ કરી દેવાનું. Nice. આપણે ભાગવત પુરાણ શરૂ વાંચીએ. કરી દે પહેલા. હે તું સેજલ કરીને કે છે એવું કરજે. હું તો જો મારા પ્રાણાયામ ચાલુ કરી દઉં તે વખતે. મારો બેસ્ટ ટુ કંટ્રોલ માય સેલ્ફ ઇઝ પ્રાણાયામ. એટલે તું બ્રીધિંગ કરે, ગુસ્સો કરે એટલે બ્રીધિંગ શરૂ કરી દે. ડીપ બ્રીથિંગ. મને લાગ્યું કે આ છોકરાઓ મને ખરેખર બહુ હેરાન કરે છે. અને પછી મને વળવું છોકરો પડે તો બહુ ડાયસ છે યાર. એટલે એકદમ ચાલો મારું શાંતિથી એકાંતમાં થોડી વાર બેસી જાઉં અને આઈ ડુ માય ડીપ બ્રીથિંગ. અને પછી એ લોકોની સાથે જઈને વાત કરું, ડિસ્કશન કરું. That's how I That's do good it. idea. Yeah. કારણ કે એમને પછી ગુસ્સામાં અનાજ સનામ કહી જાય, પછી રોંગ ટીચિંગ મળે, એ બધું નહીં ને યાર, એ બધું નહીં હોવું જોઈએ, રાઈટ? એ લોકોને રોંગ No. ટીચિંગ પણ નહીં મળવું જોઈએ. સારું. મને તો બહુ જલ્દી ગુસ્સો નથી આવતો. હા લાગે જ છે, તમારા મોઢા પરથી જ લાગે છે, તમે બહુ હજી શાંત છો. તમારા મોઢા પરથી તો બહુ લાગે છે હસમુખ તો. બહુ જ રેર એટલે આવે નહીં, બાકી ના આવે. ગુડ. એ તો તમારા That's હસબન્ડ પણ good. બહુ એ નથી તમને ગુસ્સો કરાવતા. એ તો ગમે તે કરે પણ હું બોલવું નહીં ને પતી જાય. ગુડ ગુડ. સરસ. ક્યારેય આર્ગ્યુમેન્ટ્સ જ નહીં કરવાના. ગુસ્સે થાય 5 મિનિટ સહન પછી ના બધું થાય ને સહન તો જ ગુસ્સો આવે એવું છે. આઈ નો એ રાઈટ. મને ગુસ્સો ખાલી કોઈ એકદમ ઇનજસ્ટિસ કોઈ અન્યાય કરતું હોય ને એ માંથી સહન ના થાય, બસ ત્યારે મને ગુસ્સો આવે. બાકી મને કોઈ બી વાતમાં ગુસ્સો ના આવે. પણ કોઈ અન્યાય કરતું હોય ને દેખાય ને તો પછી મને કોઈ ચોરી કરે, જુઠ્ઠું બોલે ને પછી પકડે ને જુઠ્ઠું બોલે ને એ મને ના ગમે. ત્યારે મારો ગુસ્સો જાય. ત્યારે હું પકડાવું એને કે ના તું જુઠ્ઠું જ બોલે છે. મને ખબર પડી જાય 6 સેન્ડ કે તું જુઠ્ઠું જ બોલે છે. બાકી મને સેજલ ક્યારે કાલના ગુસ્સો પિક્ચર નથી. મોકલજે પછી.
શ્યોર. Okay. આપણે ભાગવત પુરાણ વાંચીએ. આપણે છે ને તે સત્સંગ સિવાય બીજું પણ કશું યજ્ઞનું કામ કરીએ. એક તો ત્યાં બધા કેટલા બધા જણને ઇન્ડિયામાં કેટલી બધી એ છે પ્રોબ્લેમ્સ, રાઈટ? આઈ થિંક કપડાં હોય, જે કંઈ મોકલાવવું હોય ને, આપણે બધું કલેક્શન કરીને મોકલાવી ક્યારે શકીએ છીએ. કરવું છે કે મારી પાસે ઘણું બધું. લેટ્સ ડુ ધેટ. હું શોધી રાખીશ 1-2 કોન્ટેક્ટ, જો આપણાથી એ કામ થઈ હા, શકશે. મોકલી આપણે કપડા તો Yeah. કઈ નહીં યાર, મોકલી દઈશું. એ બધું કામ કરી શકાય. આપણે ઓનલી સત્સંગ કરીએ છીએ, આપણે બીજા કર્મ પણ કરીએ કે જેમાં બીજા સમાજનું આખું ભલું થાય કશું. તો ઓકે, શ્યોર let's શ્યોર, do લેટ that. અસ નો. ઓકે, શ્યોર. આપણે ભાગવત પુરાણ રીટા આંટી વાંચવાના છો? આવી ગયા રીટા આંટી? સોરી, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આજે મારે ગુરુવાર હતો, ડિનર માં થોડું મોડું થઈ ગયું, સોરી. જય શ્રી મને કૃષ્ણ. લાગ્યું કે આજે રીટા આંટી કેમ મેસેજ પણ નથી કર્યો, કઈ ગયા? એટલે મારો ફોન છે ને, મારા છોકરા લઈને બેસી જાય ને તો સાઈડમાં મારો ફોન હતો, મને ખબર જ ના પડી. અને હું ડિનર કરીને જેવી ઉઠીને એવો ફોન લઈ લીધો. મારી Good, પેલી good. નાનકી છે ને, મારો ફોન લઈને બેસી જાય છે. અચ્છા. ઓકે. આપણે ભાગવત પુરાણના 4 પેजेस કરીએ. હા, તું 4 ને 8 કે તોય કરી નાખીશ. હું મારે વાંચ્યા કરીશ. ઓનલી 4. ઓકે રીટા આંટી, ઓનલી 4. ઓનલી 4. હા, ઓનલી 4. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું જેટલા કહીશ એટલા વાંચીશ. તું મને કહી દેજે સ્ટોપ થઈ આવીશ કે ગઈ. આપણી પાસે એટલો બધો ટાઈમ હોત. પનિશમેન્ટ. એટલીસ્ટ ના, બબ્બે ના. 3 પાણા કરીએ. આજે રીટા આંટી મોડા એનું પનિશમેન્ટ કેમ? મને તો હા. એમાં તો પનિશમેન્ટ હોય જ ને બેન, ભગવાન નું નામ દેવામાં. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આપણે ત્રીજો સ્કંદ ચાલી રહ્યો છે, સરસ્વતીની. આપણે વિદુરજીની વાર્તા ચાલી રહી છે. ભગવાન વિદુરજીને ઘેર ભાજી આરોગવા ગયા હતા ને, એની જ વાર્તા આપણે આગળ ચલાવીએ છીએ. સરસ્વતીના સેવને વિદુરજીને શોક સમ્યો. યમુનાજીના સેવનથી ભક્ત ઉદ્ધવજીનો સંગ થયો. તેમના સત્સંગથી પ્રભુમાં પ્રીતિ વધી. ગંગાજીના સેવનથી મૈત્રીજીનો સંગ થયો. તેમના સત્સંગથી કથા શ્રવણનો લાભ મળ્યો. યાત્રા કરતા કરતા વિદુરજી યમુના કિનારે વૃંદાવનમાં આવ્યા છે. ઠાકોરની કૃપા થાય અને તેમને અનુકૂળતા આપે તો 4 મહિના વૃંદાવનમાં રહી પ્રભુની લીલાઓનું અનુસંધાન કરજો. વૃંદાવનમાં કનૈયાએ ગાયો ચારી હતી. કનૈયો કહે છે, મારી ગાયો પગમાં પાવડી પહેરતી નથી. મારે ગાયોની સેવા કરવી છે. હું પણ પગમાં પાવડી નહીં પહેરું. તેણે ખુલ્લે પગે ગાયોની પાછળ જઈ તેમની સેવા કરી. કનૈયો કહે છે, ગયા જન્મમાં હું રાજાને ઘેર જન્મ્યો હતો. હું પોતે પાટવી રાજકુમાર હતો. મને કોઈએ ગાયોની સેવા કરવા ન દીધી. તેથી આ જન્મમાં ગોવાળને ઘેર પ્રગટ્યો. હવે પેટ ભરી ગાયોની સેવા કરીશ. કૃષ્ણ એટલે ગોપાળ. કૃષ્ણ તો સહાય વ્રજમાં ખુલ્લે પગે ફર્યા હતા. વ્રજની રજનો કણે કણ તેમના ચરણ સ્પર્શની પાવન બન્યો છે. વિદુરજી વ્રજમાં ફરે છે, રમણ રેતીમાં આળોટે છે, કૃષ્ણ લીલાઓનું ચિંતન કરે છે. વ્રજમાં જઈ લૌકિક વાતો કરવી એ પાપ છે. યાદ રાખો, વ્રજભૂમિ પરમ પવિત્ર છે. ત્યાં વૃક્ષે વૃક્ષ વેણુધારી અને પત્રે પત્ર ચત્રભૂમિ વસે છે. જોવાની આંખ હોય તો તમે પણ જોઈ શકો છો, નહીતર ઠાલા ફરવાનો કોઈ અર્થ નથી. વ્રજમાં જાઓ તો શ્રી કૃષ્ણ લીલાઓનો અનુભવ કરવામાં એક માત્ર ઉદ્દેશ્યથી જ જજો. ઉદ્ધવજી વિદુરજીના જેવા જ પરમ ભક્ત છે. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના સખા છે. સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે તેમને ઉપદેશ આપ્યો હતો. તેઓ ગોપીઓને નિર્ણય બ્રહ્મ સ્વરૂપ જ્ઞાન કરાવવા ગોકુળમાં ગયા, પરંતુ ગોપીઓ પાસેથી સગુણ સાકાર બ્રહ્મ સ્વરૂપ જ્ઞાન મેળવી પાછા આવ્યા. ગોપીઓને પોતાની ગુરુ બનાવી. એવા એક કૃષ્ણ સખા ઉદ્ધવજીને ભગવાનને ભાગવત ધર્મ છે ઉપદેશ ધર્યો. ઉદ્ધવજીને શાંતિ ન મળે. તેમણે કહ્યું, પ્રભુ, આપ સ્વધામ ગમન કરો છો, મને પણ આપની સાથે
લેતા જાઓ. ભગવાને કહ્યું, સદાકાળ તારી સાથે હું છું, તારા આહારમાં છું. મારું સ્મરણ કરતા જ હું તારી પાસે હાજર થઈશ. ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ, આધાર વિના ભગવત ભાવ ટકી ન રહે. મને કોઈ આધાર આપો. ભગવાને ઉદ્ધવજીને પોતાની ચરણ પાદુકા આપી. ઉદ્ધવજીએ સહારો મળ્યો. તેમણે વિચાર્યું, હવે હું એકલો નથી, સાક્ષાત ભગવાન મારી સાથે છે. પછી ભગવાને આજ્ઞા આપી. તેઓ બદ્રિકાશ્રમ જવા નીકળ્યા. રસ્તામાં ઉદ્ધવજી યમુના કિનારે વ્રજભૂમિમાં આવી પહોંચ્યા. વ્રજભૂમિ જોતા જ તેમને થયું, આ તો મારા પ્રભુની લીલા ભૂમિ છે. રાધા કૃષ્ણની લીલાઓનું દર્શન કરવા ઉદ્ધવજી વ્રજભૂમિમાં ભટકે છે. યમુના કિનારે રમણ રેતીમાં અવધૂત સ્વરૂપે વિદુરજી બેઠા છે. ઉદ્ધવજીની દ્રષ્ટિ તેમના ઉપર પડી. ઓળખી ગયા. શ્રી કૃષ્ણ પ્રેમ રસ વિક્ષેપથી મનવાળા વિદુરજીના દર્શન કરીને ઉદ્ધવજી અત્યંત આનંદમાં આવી ગયા. વિદુરજીએ આંખ ઉગાડી જોયું. પોતાના વંદન કરતા ઉદ્ધવજીને જોયા. કહ્યું, આપ તો કૃષ્ણના સખા, મને વંદન કરો એ યોગ્ય નથી. પછી વિદુરજીએ ઉદ્ધવજીને વંદન કરે છે. વંદન કરે તે વૈષ્ણવ. બંને સાચા વૈષ્ણવ હતા. તાદસ્વી વૈષ્ણવનું મિલન થયું. વિદુર અને ઉદ્ધવજીનો સત્સંગ થયો. સંતો મળે એટલે ભાગવત વાર્તા થાય. યમુનાજીને પણ અત્યંત આનંદ થયો. એક નહીં બબ્બે પરમ ભગવદીય વૈષ્ણવો આજે મારા સ્વામીની લીલાઓનું જ્ઞાન કરશે, મારા શ્યામ સુંદરના ગુણગાન કરશે. મારા સ્વામીની લીલાઓનું જ્ઞાન સાંભળી હું કૃતાર્થ થઈશ. ઉદ્ધવજી વિદુરજીને કહે છે, નિજ ધામમાં જતા પહેલા પ્રભાવ ક્ષેત્રમાં મારા પ્રભુએ મને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો. પછી મને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી છે. રસ્તામાં યમુના કિનારે આપના દર્શન પામ્યો. મને ઘણો આનંદ થયો છે. વિદુરજી કહે છે, પ્રભુએ તમને ભાગવત ધર્મનો જે ઉપદેશ કર્યો છે તે આપ મને કૃપા કરીને સંભળાવો. હું જાતિહીન છું, કર્મહીન છું, પરંતુ આપ તો ભગવાનના મિત્ર છો. ભગવાનની થોડી કૃપા તો મારા ઉપર પણ થઈ હતી. આપ મને પ્રભુની કૃપા કાક્ષી સમજી મારી એ ઈચ્છા પૂરી કરો. ઉદ્ધવજી કહે છે, વિદુરજી, જ્યારે ભગવાને મને ઉપદેશ કર્યો ત્યારે મૈત્રીયજી ત્યાં હાજર હતા. સ્વધામ પધરાવતી વખતે ભગવાને વસુદેવ દેવકી ને નહીં પણ રૂકમણીજીને, સત્યભામાને નહીં પરંતુ આપને પોતાના વિદુરને 3 વાર યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું, મારો વિદુર મને મળ્યો નહીં. મને મારો વિદુર બહુ યાદ આવે છે. એક વખત મેં મારા વિદુરના ઘરની ભાજી ખાધી હતી, તે મને હજુ પણ યાદ આવે છે. વિદુરજી, તમે સાધારણ જીવ નથી. તમે દાસી પુત્ર તો ભલે, પણ કર્મહીન નથી. સ્વધામ ગમન વખતે સાક્ષાત પરમાત્મા જેને યાદ કરે તે કોઈ સાધારણ જીવ ન હોય. તમે તો પ્રભુના પ્યારા છો. ભગવાને તમને પણ 3 વાર યાદ કર્યા. સ્વધામ ગમન સમયે તેમણે મૈત્રીજીને ખાસ આજ્ઞા કરી છે. મેં બધાને ઘણું આપ્યું છે, પરંતુ મારા વિદુરજીને કશું આપ્યું નથી. મારો વિદુર જ્યારે તમને મળે ત્યારે હે મૈત્રીએ તમે તેને આ ભાગવત ધર્મનું જ્ઞાન આપજો. આ સાંભળી વિદુરની આંખમાં આંસુ આવી ગયા. ભગવાન મારા જેવા પાપીને પણ ભૂલ્યા નથી. મને મારો વિદુર એમ કહીને ઓળખાયો છે. વિદુરજી પ્રેમ વિહોળ બની ગયા. શામતામ ચ કુરુક્ષેત્રે કૃષ્ણેન મન ક્ષેહિતમ ધ્યાગતમ ગતે ભાગવતે રુષેન્દ્ર પ્રેમ વિહાલમ. પ્રેમ વિહોળ બની વિદુરજી ઉદ્ધવજીને કહે છે, પરમધામ જવાના સમયે પણ મારા પ્રભુએ મને યાદ કર્યો હતો. હવે તો તેઓ આ જગતમાંથી અંતર્ધ્યાન થઈ ગયા છે. ઉદ્ધવજી, મારા પ્રભુએ તો પોતાના આવિર્ભાવ કાળમાં જે લીલાઓ કરી હતી તે મને કહી સંભળાવો. વિદુરજીની વિનંતી સાંભળી ઉદ્ધવજી ગદગદ થઈ ગયા. મુખમાંથી એક અક્ષર પણ ન નીકળ્યો. ભક્તિની આ શક્તિ છે. ભક્તિનું પ્રગટ ચિહ્ન ભગવત લીલાનું
નું શ્રવણ કરતા કે કરાવતા બધી ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરતી બંધ પડે, અંતઃકરણની વૃત્તિઓ સ્તંભિત થઈ જાય અને ભક્ત પોતે સ્નેહ સાગરમાં ડૂબી જાય, તેનું નામ અસામાન્ય ભક્તિ. અને ભગવાન વૈયો વિશે બોલતા કે સાંભળતા બાહ્ય ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ચાલુ રહે અને ભક્ત સ્વસ્થાનથી ભગવત લીલાઓનું ગુણગાન કરી શકે, એનું નામ સામાન્ય ભક્તિ. 5 વર્ષના હતા ત્યારથી ઉદ્ધવજી પ્રભુની લીલાઓનું સાંભળતા આવ્યા હતા. વિદુરજી એ બધી લીલાઓ તેમના મુખે સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. નિસ્વામીના ચરણાવિંદનું સ્મરણ કરી પરાણ ઇન્દ્રિયોનું સચેત કરી ઉદ્ધવજીએ પ્રભુની બાળ લીલા, પ્રૌઢ લીલા અને રાસ લીલાઓનું વર્ણન કર્યું. અંતે કહ્યું, આવી લીલાઓના કરનાર સદાનંદ શ્રી કૃષ્ણ સ્વધામ પહોંચી ગયા છે. હવે આપ સત્વરે ગંગા કિનારે જઈ મૈત્રીને મળો, તેઓ આપને ભાગવત ધર્મનો ઉપદેશ આપશે. એટલું કહી ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જવા ચાલી નીકળ્યા. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ વધાર્યા અને વિદુરજીને મૈત્રીય ઋષિના આશ્રમ તરફ ગમન કર્યું. યમુનાજીની કૃપાથી વિદુરજી ભક્તિનું દાન મળ્યું. યમુનાજીને કૃપા કરી તેમને નવદ્યા ભક્તિનું દાન કર્યું, પરંતુ હજુ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરવાના બાકી હતા. જ્ઞાન વૈરાગ્યનું દાન તો ગંગાજી કરે. જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ પૂર્ણ રૂપે સફળ થતી નથી. વિદુરજી ગંગા કિનારે મૈત્રીય ઋષિના આશ્રમમાં આવી પહોંચ્યા. વિદુરજીએ ગંગાજીના સ્નાન કર્યું, પછી મૈત્રીજીના આશ્રમમાં પધાર્યા. આવીને મૈત્રીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વિદુરજીએ વિનય જોઈ મૈત્રીજીને આનંદ થયો. તેમણે કહ્યું, વિદુરજી, હું તમને ઓળખું છું. તમે કોઈ સાધારણ પુરુષ નથી. તમે તો યમરાજાના અવતાર છો. માંડ્ય ઋષિએ તમને શાપ આપ્યો, તેથી તમારે દાસી પુત્ર તરીકે જન્મ લેવો પડ્યો છે. પછી મૈત્રીજીએ વિદુરજીને માંડ્ય ઋષિના શાપની કથા કહી સંભળાવે છે. એક વખત કેટલાક ચોરોએ રાજાના ખજાનામાંથી ચોરી કરી ઘણું દ્રવ્ય લઈ તેઓ નાસવા લાગ્યા. રાજ સેવકો તેમની પાછળ પડ્યા. ચોરોને લાગ્યું કે પકડાઈ જઈશું. આમ તેમ જોતા તેમને માંડ્ય ઋષિના આશ્રમ જોયો. ઋષિ સમાધિમાં બેઠા હતા. ચોરોએ તેમના આશ્રમમાં પ્રવેશ કર્યો. ચોરીનો સગળો માલ આશ્રમમાં છુપાવી દીધો. પછી તેઓ નાસી છૂટ્યા. ચોરોને પગેરું પકડી રાજ સેવકો આશ્રમમાં પ્રવેશ્યા. ચોરીનો સગળો માલ આશ્રમમાંથી મળી આવ્યો. તેમને લાગ્યું કે આ ચોરી માંડ્ય ઋષિએ જ કરી છે. ચોરી કરી માલ છુપાવી તેઓ સમાધિનો ઢોંગ કરી બેઠા છે. તેણે માંડવ ઋષિને પકડ્યા, રાજા સમક્ષ ખડા કર્યા, મુદ્દામાલ પણ રજૂ કર્યો. સહેજ પણ વિચાર કર્યા સિવાય રાજાએ ઋષિને શૂળી પર ચડાવવાની સજા કરી. માંડ્ય ઋષિ શૂળી પર ચડાવવામાં આવ્યા. ઋષિ શૂળી પર પણ ગાયત્રી મંત્રોનો જપ કરે છે. તેના પ્રભાવથી શૂળી પર ચડ્યા છતાં મૃત્યુ તેમની પાસે આવી શકતું નથી. રાજા તેમનું દિવ્ય તેજ જોઈ ગભરાયો. રાજાને લાગ્યું આ કોઈ તપસ્વી પુરુષ છે. ઋષિને શૂળી ઉપરથી નીચે ઉતાર્યા. ઋષિ પાસેથી સઘળી હકીકત જાણી વગર વિચારે કરેલા પોતાના દુષ્કૃત્ય માટે રાજાએ ઋષિને ક્ષમા યાચી. માંડ્ય ઋષિએ રાજાને માફી આપી, પરંતુ વગર અપરાધે પોતાને આવી દારૂણ દુઃખદાયક સજા શા માટે કરવામાં આવી તે યમરાજાને પૂછવા તેઓ યમલોકમાં ગયા. યમરાજાએ મનુષ્યોના સારા નશા કર્મનો હિસાબ રાખે છે. તેના અસત કાર્યોના બદલા રૂપે તેઓ જીવને યોગ્ય સજા કરે છે. પોતાનો કયા પાપથી આ સજા થઈ હતી તે યમરાજાને પૂછવાને તેમણે નિશ્ચય કર્યો. ન્યાયાધીશથી પાપી ડરે, પુણ્યશાળીને ડર ન હોય. જેણે પાપ કર્યું હોય, કોઈ અપરાધ કર્યો હોય, તેને ન્યાયાધીશથી ડરવાનું હોય. માંડ્ય ઋષિ નિષ્પાપ હતા.
તેમને યમરાજાનો ડર ન હોય. તેઓ યમરાજા પાસે ગયા. તેઓ યમરાજાને પૂછે છે, મને મારા કયા પાપના બદલામાં સૂળી પર ચડાવવાની સજા કરવામાં આવી હતી? યમરાજાએ જોઈ કે ઋષિનું કોઈ એવું પાપ નથી જેને કારણે તેમને આવી ભારે સજા થઈ શકે છે. તેઓ ગભરાયા. ડૂબતો માણસ તણખલાને પકડે છે. તેમણે કહ્યું, તમે 3 વર્ષના હતા ત્યારે રમતમાં તમે પતંગિયાને કાંટો ઘોકેલો. તમારા એ દુષ્કૃત્યથી આ સજા થઈ. ઓ બાપરે, આપણે તો કેટલું પાપ કર્યું. કહું છું ને તો આપણે તો બીજું બધું બાપરે આપણા માટે તો અલર્ટ છે, અલર્ટ. આ બધું અલર્ટ છે, અલર્ટ થઈ હવે જવા. પતંગિયાને એ કરવાથી આટલું બધું દીધું. આપણે તો મચ્છરા મારીએ છીએ. માય ગોડ. તો હજી બસ ને, આ તો 4 પાના થઈ ગયા. હા, બસ બસ. આ કયા તો પાના પર હતું આ છેલ્લું? આ છેલ્લું 152 પાના પૂરા કર્યા. 152. ઓકે, હા. થેન્ક યુ. 153. આ તો પતંગિયાને જો 3 વર્ષનો બિચારો કેટલા નાના બાળક હતા અને એની કબુદ્ધિ આટલું એક પતંગિયાના અને આટલો કાંટો મારવાથી આટલું બધું થયું. તો આપણે તો બાપરે ઉઠીએ ત્યાંથી જ પાપ કરીએ છીએ ને હજી કરતા જ રહ્યા છીએ. કેટલું કરીએ છીએ. યસ. આપણે તો મનમાં પણ કરતા હોઈએ છીએ. મન, વાણી અને કર્મ 3 થી કરીએ છીએ. યસ, થિંકિંગ પણ આપણે તો બહુ ચેન્જ કરવાનું છે. રાઈટ કરીએ જ છીએ. એમાં શંકાને સ્થાન નથી. એટલે તો કહું છું કે તાજવામાં આપણું એ પાપોનું વજન વધારે ઊંચું છે, જ્યારે પુણ્યનું તો બહુ આમ છેક નીચે લાગે. પુન તો ઊંચું જ નથી થતું આપણું. એક્ઝેક્ટલી. એટલે આપણે બહુ બધું કામ કરવાનું છે. જે સારા સારા કર્મો હોય આપણે આપણા પુણ્ય એકઠા કરવાના છે. એટલે સત્સંગમાં રહીએ તો થોડો ફેર પડે. હા. યસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે 84 વૈષ્ણવની વાર્તામાં આગળ વધીશું. તો એટલે સેજલબેન એટલે જ તમે આ ગ્રુપ આપણું ચાલુ કર્યું છે, તો આપણું બધાને થોડુંક સારું લાગશે. હા, આપણા કઈક તો કર્મો સુધરશે. રાઈટ. જય શ્રી કૃષ્ણ તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ છકડાની વાર્તા છે. હા, વાસુદેવ દાસ છકડા. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવક વાસુદેવ છકડા શાશ્વત બ્રાહ્મણ સિંહનંદના વાસી તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. વાસુદેવ નંદરાયજીનો મુખ્ય ખવાસ છે. નંદરાયજી જ્યાં જતા ત્યાં શ્રી નંદરાયજીના વસ્ત્રપાત્ર બધું સાથે લઈને ચાલતા. લીલામાં એમનું નામ મનસુખા છે. તે વાસુદેવ સિંહનંદમાં એક શાશ્વત બ્રાહ્મણના ઘરે જન્મ્યા. તે શાશ્વતને દ્રવ્ય ઘણું હતું. તે વાસુદેવ દાસ વર્ષ 13ના થયા. તે ત્યાંના હાકમે સિંહનંદમાંથી બધાની પાસે દંડ લીધો. વાસુદેવના પિતાનો 2000 ને દંડ કર્યો. ત્યારે વાસુદેવદાસે પિતાને કહ્યું, હાકેમને દંડ શા માટે દેવો? હાકેમથી લડી લઈશું. ત્યારે વાસુદેવદાસના પિતાએ કહ્યું, હાકેમથી લડી લઈશું? ત્યારે વાસુદેવે કહ્યું કે એ વાતને હું સમજીશ, મને બતાવી દેજો. પછી હાકેમના સિપાઈ 4 આવ્યા. ત્યારે વાસુદેવદાસે એમને કહ્યું કે અમે દંડ કઈ વાતનો આપીએ? હાકેમને કહેજો. જો લડવું હોય તો લડે, દંડ તો અમે નહીં આપીએ. ત્યારે 4 સિપાઈ ગાળો આપવા લાગ્યા કે અમે તને પકડી જઈશું. ત્યારે વાસુદેવદાસે ચારેયના હથિયાર જૂટવીને એમને એવો ધક્કો દીધો કે 4 જણ દૂર જઈ પડ્યા. પછી તે લોકે હાકેમ પાસે જઈ પુકાર્યા કે જે વાસુદેવ બ્રાહ્મણે અમને માર્યા અને હથિયાર જૂટવી લીધા અને કહ્યું, હાકેમથી અમે લડી લઈશું. ત્યારે હાકેમ ક્રોધમાં આવી ગયો અને 40 સિપાહી મોકલ્યા અને કહ્યું, જે અત્યારે જ બ્રાહ્મણને બાંધી લાવો. પછી 40 સિપાહીઓને આવતા જોઈ વાસુદેવ દાસ દોડીને 40ના અંદર બેઠા અને કોઈની પગ, કોઈનું હથિયાર લઈ, કોઈને મુઠ્ઠીને લાત મારી બધાને ધરતી પર પાડી નાખ્યા અને હથિયાર છીનવી એમને એક પગમાં 5-10 ને બાંધીને હથિયાર બધાના ઘરે દઈ આવ્યા. એટલે એ બધાએ
હાકીમ પાસે જઈને પુકાર્યા કે 1 વર્ષ 13-14 નો બાળક છે, તેણે અમારા બધાના હથિયાર છીનવીને બધાને મુસ્કરાટ બાંધ્યા છે. તેથી એ બાળક કોઈ મનુષ્ય નથી, પણ કોઈ દેવતા છે. તેથી એનાથી સાવધાન રહો તમે. ત્યારે હાકીમે પોતાની સાથેના 500 મનુષ્ય સારા જોઈને મોકલ્યા, પરંતુ મનમાં હાકીમને પણ ડર હતો. તેથી એણે દરવાજા આગળ ગલીમાં એક છકડો આડો મુકાવીને માર્ગ બંધ કર્યો અને છકડા ઉપર 1000 મણ પથ્થરની શિલા આડી દઈ પોતે હથિયાર લઈને 20 મનુષ્યોની સાથે બેઠો. હવે 500 સિપાહીઓને જોઈ વાસુદેવને ફેટ બાંધી અને એક મોટો લઠ લીધો અને તેણે બધેથી લોઢાથી મઢ્યો અને બે મણ ભારે થઈ ગયો. તે લઈ દોડીને સિપાહીઓના વચમાં આવી લઠ ફેરવ્યો અને એકવાર ફેરવવામાં 50-60 એકના પર એક એમ પડી ગયા. જેમ કુંભારનો ચાક ફરે તે પ્રમાણે 10-15 ફેરા ફરી બધા સિપાહીઓને પાડી નાખ્યા. પછી ક્રોધ આવેશમાં વાસુદેવ ભરાઈ ગયા. તે હાકીમ જ્યાં રહેતો ત્યાં દોડ્યા. ત્યાં 1000 મણનો છકડો આડો જોઈને એમણે એક હાથથી ધક્કો દઈને ઉઠાવી લીધો. તે છકડો અને પથ્થર દૂર જતા ત્યાં જઈને પડ્યા. છકડો ટૂપ થઈ ગયો અને છકડાનો અને પથ્થરનો અવાજ થયો. તેથી 20 સિપાહીઓ સાથે હાકમ નાઠો અને સરસ્વતી નદીમાં તરીને દૂર ભાગી ગયો. પછી વાસુદેવ દાસે હાકીમને ચોતરો તોડી પાડ્યો અને પછી પોતાના ઘરે આવ્યા. પછી રાત્રિએ હાકીમે પોતાના ઘરે આવીને સિંહનંદના 2-4 સારા શરાફ કાપડિયાઓને બોલાવીને કહ્યું, તમે વાસુદેવના ઘરે સમાધાન કરી આવો કે અમે ચૂક્યા જે તમારાથી દંડ લીધો. હવે તમે કહો તો હાકીમી કરું અને કહો તો બીજા ગામે જાઓ. હવે જન્મભર તમને કંઈ જ નહીં કહું. તેમણે આવીને હાકીમને બધી વાત કહી. ત્યારે વાસુદેવદાસ કહે, અમારે હાકીમથી વેર છે, આવો રહો. ત્યારે હાકીમ રહ્યો. બીજા દિવસે વાસુદેવને મળીને હાકીમે કહ્યું, તમે મનુષ્ય નથી, કોઈ દેવતા છો. મારા ઉપર દયા રાખજો. કામકાજ હોય તો મને કહેજો. અને છકડો ઉઠાવીને નાખી દીધો. તે દિવસથી બધા ગામના લોકો તેમને વાસુદેવ છકડા કહેતા. આ બન્યા પછી વાસુદેવનો ગર્વ બહુ વધ્યો. કોઈને ગામમાં ગણે નહીં. તેઓ ગાળ દે પણ તો લોકો ચૂપ થઈ રહેતા. પછી એક દિવસ આચાર્યજી થાનેશ્વર પધાર્યા. ત્યારે કૃષ્ણદાસ સરસ્વતીમાં નાતા હતા. તે સમયે ભાગજોગથી વાસુદેવ સિંહનંદ નાવા આવ્યા. વાસુદેવ જળ ઉછાળતા કૃષ્ણદાસ મેઘન પાસે આવ્યા. ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, તું કોણ છે? છાંટા દે તો આવ્યો છે. રંચક દૂર સીધી રીતિથી ના, ત્યારે છાંટા દઈને બધાને ઉડાવે છે. કૃષ્ણદાસના આ વચન સાંભળીને વાસુદેવ દાસે કૃષ્ણદાસને મારવા હાથ ઉઠાવ્યો. કૃષ્ણદાસને તો શ્રી આચાર્યજીની કૃપા બળ હતું. તેથી વાસુદેવદાસના બંને હાથ પકડી લીધા. ત્યારે વાસુદેવને ઘણું બળ કર્યું પણ હાથ છૂટ્યો નહીં. એટલે મનમાં હાર માની પછી પૂછ્યું, તમે કોણ છો? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે હું વલ્લભાચાર્યજી સાક્ષાત પુરુષોત્તમ પ્રગટ્યા છે એમનો સેવક છું. પછી કૃષ્ણદાસ મેઘને કહ્યું, તમે કોણ છો? ત્યારે વાસુદેવદાસ કહે, હું શાશ્વત બ્રાહ્મણ છું. મારા મનમાં ગર્વ હતો કે મારી બરાબરી બળમાં કોઈ જ નથી. મેં 500 સિપાહીઓ સહિત હાકીમને હરાવ્યો. છકડો 1000 મણનો નાખી દીધો. પણ મારા હાથ તો તમે સહજમાં પકડી લીધા. મેં ઘણું બળ કર્યું છતાંય છૂટ્યો નહીં. તમારો એવો પ્રભાવ છે કે તો તમારા સ્વામી કેવા હશે? તેથી હું તમારી સાથે ચાલીને શ્રી આચાર્યજીના દર્શન કરીશ. ત્યારે કૃષ્ણદાસે હાથ છોડી દીધા. બંને જણ નાઈને શ્રી આચાર્યજી પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજી દામોદરદાસને કહે, દેખ દમવા, ભગવદીય જેનો હાથ પકડે તેને સંસારથી પાર ઉતારે. પછી સહેજમાં વાસુદેવનો હાથ પકડ્યો. તેના ભાગ્યનું શું કહીએ? ત્યારે વાસુદેવે શ્રી આચાર્યજીને દંડવત કરી પછી વિનંતી કરી કે મહારાજ મને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમને મનમાં ગર્વ ઘણો રહે છે, તેથી અમારે શરણે આવીને શું કરશો? અમારા શરણથી દીનતા થાય છે. ત્યારે વાસુદેવ કહે, મહારાજ હવે મને ગર્વ નથી જોઈતો. ગર્વ ક્યાંથી બગાડ છે? અહંકારીને ભગવદીય સૂચતા નથી. કૃષ્ણદાસનો અપરાધ કર્યો હતો, પરંતુ ભગવદીએ મારા હાથ પકડ્યા તેથી ગર્વ થયો. હવે આપ કૃપા કરો જેથી મારો જન્મ સફળ થાય. મને અને આપનું પ્રાગટ્ય તો અમારા જેવા અધર્મોના ઉદ્ધાર અર્થે જ છે. ત્યારે શ્રી આચાર્યજીએ વાસુદેવને નામ નિવેદન કરાવ્યું અને કહ્યું કે તારું નામ વાસુદેવ છકડા.
આગળ ગર્વમાં છક્યો રહેતો તે હવે ભગવત રસમાં છક્યા રહેજો. તેથી છકડા અને પાંચેન્દ્રિય વિષયનું અને છઠ્ઠું મન તેને વશ કરીશ. તેથી તારું નામ છકડા. અને ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ છ એ ધર્મ શ્રી ઠાકોરજીમાં રહે છે, તે તારામાં રહે છે. તેથી નામ છકડા. આ પ્રકારે કૃપા કરી આશીર્વાદ લઈ શ્રી આચાર્યજીએ બધા ધર્મો હૃદયમાં પધરાવી દીધા. તેથી માનસી સેવા ફળ રૂપમાં તેમનું મન માંગી લીધું અને તેથી ભગવત સેવા એમના ઉપર નહીં પધરાવી. ત્યારે વાસુદેવે કહ્યું, મહારાજ સિંહનનમાં પધારો અને મારા માતા પિતાને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમે સરસ્વતી નદી ઉંગલવી નથી, સિંહનદ નહીં જઈએ. તેથી જેની શ્રદ્ધા સેવક થવાની હોય તેને લાવજે, બીજાને ના કહીશ. ત્યારે વાસુદેવ શ્રી આચાર્યજીને દંડવત કરીને સિંહનદમાં આવ્યા. માતા પિતાને કહે, શ્રી આચાર્યજી થાનેશ્વર પધાર્યા છે, તેથી તમે તેમના સેવક થાવ. હું એમનો સેવક થઈ આવ્યો છું. ત્યારે માતા પિતાએ કહ્યું, અમે કાલે સવારે ચાલીશું. આજ તો ખાનપાન કરી ચૂક્યા છીએ. એમના પાડોશમાં સાસુ સસરા રહેતા હતા, સાસુ વહુ રહેતા હતા, ક્ષત્રાણી હતા. સાસુનું નામ ગોરજા અને વહુનું નામ સમરાય. એમણે જ્યારે આ વાત સાંભળી ત્યારે વાસુદેવદાસને પૂછ્યું, તમે માતા પિતાને સવારે ક્યાં લઈ જશો? ત્યારે વાસુદેવે જે પ્રકારે પોતે સેવક થયા હતા એ બધો પ્રકાર કહ્યો અને હવે હું આવો અહંકારી દુષ્ટ હતો છતાં મને અંગીકાર કર્યો. ત્યારે સાસુ વહુએ કહ્યું, સવારે અમને પણ સાથે લઈ ચાલજો. પછી આ વાત આખા સિંહનદમાં બધા માણસોએ સાંભળી. અને થાનેશ્વરમાં શ્રી વલ્લભાચાર્યજી મોટા મહાપુરુષ પધાર્યા છે, જેમનો સેવક વાસુદેવ છકડા આવો અહંકારી હતો તેને થયો છે. તેથી ગામ બધું જ દર્શન કરવાને થાનેશ્વર આવ્યું. તેમાંથી કેટલાક લોકો નામ પામ્યા, કેટલાકે સમર્પણ કર્યું. થાનેશ્વર ગામમાં ઘણા બધા સેવક થયા. પછી સવારે વાસુદેવ માતા પિતાને અને સાસુ વહુને સરસ્વતીમાં નવડાવી શ્રી આચાર્યજીની પાસે આવીને દર્શન કર્યા, દંડવત કર્યા. પછી શ્રી વાસુદેવને વિનંતી કરી. વાસુદેવ દાસે વિનંતી કરી, મહારાજ અમારા માતા પિતા છે, એમને શરણે કરો. અને આ સિંહનદમાં સાસુ વહુ રહે છે, વહુને ધણી મરી ગયો છે, તે બંને આપની શરણે છે. ત્યારે સાસુ વહુને નામ સંભળાવી નિવેદન કરાવ્યું અને શ્રી વાસુદેવના માતા પિતાને નામ સંભળાવ્યું. ત્યારે વાસુદેવ દાસે શ્રી આચાર્યજીના મહાપ્રભુને વિનંતી કરી કે મહારાજ માતા પિતાને બ્રહ્મ સંમત કરાવો. ત્યારે શ્રી આચાર્યજી કહે, એમનો એટલો જ અધિકાર છે, એમનાથી નિવેદન નહીં થાય. ત્યાં તારા સંબંધથી એમનો ઉદ્ધાર કરી દીધો. ત્યારે સાસુએ વિનંતી કરી, મહારાજ હવે અમને શું કર્તવ્ય છે તે આપ કૃપા કરીને અમને કહો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે ભગવત સેવા કરો. ત્યારે સાસુએ વિનંતી કરી, મહારાજ અમને ભગવત સ્વરૂપ પ્રાપ્ત થશે તે લઈ આવો. ત્યારે સાસુ સરસ્વતી ઉપર આવીને જુએ તો જળના કિનારે એક ઠાકુર બિરાજે છે. તે જોઈને બહુ જ પ્રસન્ન થઈ. તે સ્વરૂપ લાવીને શ્રી આચાર્યજીને આપ્યું. શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈ તેને પંચામૃત કરાવીને સાસુ વહુના નામે પધરાવ્યા. શ્રી ઠાકોરજી નામ શ્રી દામોદરજી ધર્યું. પછી કહે, જઈને સેવા કરો. ત્યારે સાસુ વહુ ઘરે આવી. સાસુ ચતુર હતી, તે સેવા કરતી. વહુ ભોળી હતી, તે ઉપરની પરવાનગી પરચાગી કરતી. તે સાસુ વહુની વાર્તા ઉપર કહીશું. ત્યારે એમની લીલાના સ્વરૂપનો ભાવ કહીશું. પછી વાસુદેવને શ્રી આચાર્યજી કહે, હવે માતા પિતાને લઈને ઘરે જાઓ. ત્યારે વાસુદેવે કહ્યું, મારું મન આપની સાથે રહેવાનું છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, હમણાં તો માતા પિતાને લઈને ઘરે જઈને ગામમાં રહો. માતા પિતાનો દેહ થોડા દિવસમાં છૂટશે, ત્યારે તમે અમારા ઘરમાં આવીને રહેજો. ત્યારે વાસુદેવ દાસ દંડવત કરી માતા પિતાને લઈને સિંહનદ થઈ ગયા. અને શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા. વાર્તા પ્રસંગ 1. એક વખત શ્રી આચાર્યજી અડેલમાં બિરાજતા હતા. ત્યારે એક દિવસ ભંડારીએ શ્રી આચાર્યજીને કહ્યું, મહારાજ આજ ભંડારમાં સીધું સામાન કંઈ જ નથી. ત્યારે આચાર્યજીએ એક સોનાની કટોરી શ્રી ઠાકોરજીના મંદિરમાંથી લાવી દીધી અને કહ્યું, આજના લાયક રાજભોગ પર્વતની સામગ્રી લઈ આવો.
વિશેષ ના લાવતો. વાણિયાને ત્યાં આ કટોરી ઘરેણે ધરી આવજે. ત્યારે ભંડારી સોનાની કટારી જોઈ વાણિયાને ત્યાં ધરી રોજ રાજભોગની સામગ્રી લઈ આવ્યો. પછી સામગ્રી શ્રી ઠાકોરજીને ભોગ ધરી સમયાનુસાર ભોગ ધરાવી આરતી કરી અને અનુસર કરાવ્યા. મહાપ્રસાદ થયો. બધો શ્રી યમુનાજીમાં પધરાવી દીધો. બાકી વધ્યો તે ખવડાવી દીધો. પોતે પરિકર બધા સેવકો સહિત ભૂખ્યા જ બેસી રહ્યા. ભાવ પ્રકાશ. આમ વૈષ્ણવને શિક્ષા આપી કે ઠાકોરજીની વસ્તુ હોય તે વૈષ્ણવે નહીં લેવી. ઠાકુરે જે રીતે આરોગે એ રીતે જ બધાને શીખવી. અહીં સિંહનંદના સઘળા વૈષ્ણવે મળીને શ્રી આચાર્યજીની ભેટ મોર 30 હતી તે વાસુદેવ છકડાને આપી અને કહ્યું કે જે આ શ્રી આચાર્યજીને પહોંચતી થાય તો ઠીક. ત્યારે વાસુદેવ દાસ શ્રી વૈરાગીનો વેશ ધરીને બધી મોરને લાખનો ગોળો શાલિગ્રામની જેમ કરી તેમાં રાખી અને એ ગોળાને ચંદન ચડાવતા હતા. તે સિંહનંદના ચાલ્યા થાનેશ્વર રહ્યા. વૈષ્ણવોને ઘરે મહાપ્રસાદ લીધો. દિલ્હીના ચાલ્યા મથુરા રહ્યા. મથુરાના ચાલ્યા આગ્રા રાત્રિ રહ્યા. વૈષ્ણવોને ઘરે મહાપ્રસાદ લીધો. માર્ગમાં ચોર ઠગ મળ્યા તે જાણે કે વૈરાગી છે. શાલિગ્રામ પૂછતા જાય છે. ભાવ પ્રકાશ. વાસુદેવના શરીરમાં બળ ઘણું હતું છતાં એમ કેમ કર્યું તે એથી જ રસ્તામાં સૂઈ જાય ત્યારે ચોર ચોરી કરે તો શું થાય? સન્મુખ કોઈનું ન થાય તો સામર્થ્ય નહીં જ લઈ શકે. અને ગુરુની સેવા માટે શાલિગ્રામની રીતિ કરીને લઈ ચાલ્યા ગયા હતા. તે ભગવદ અપરાધ પણ મનમાં ના લાવ્યા. તે એથી કે ગુરુનું કાર્ય કરવું છે. કોઈ પ્રકારથી ગુરુ સેવા બને તેથી ભગવત અપરાધ બાધક નહીં. ભગવત સેવામાં ગુરુ અપરાધી કરતું રહેવું એવું જણાવ્યું છે. પછી આગ્રાથી ચાલ્યા તે 2 દિવસ ચવેણીથી કામ ચલાવ્યું. ત્રીજા દિવસે ત્રીજા પહરે જે દિવસે શ્રી આચાર્યજી ભૂખ્યા બિરાજી રહ્યા હતા તે દિવસે અડેલ આવ્યા. ગામ બહાર આવી લાખનો ગોળો ફોડી મોહર કાઢીને આવ્યા અને શ્રી આચાર્યજીને મહાપ્રભુ આગળ ધરી અને વિનંતી કરી, મહારાજ નંદના વૈષ્ણવોની ભેટ છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, વાસુદેવ દાસ, આટલી મોહર તું કેવી રીતે લાવ્યો? માર્ગમાં ચોર ઠગ ઘણા જ છે. ત્યારે વાસુદેવે કહ્યું, મહારાજ હું એ વાત તો નહીં કહું, આપ સાંભળીને ખીજો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, અમે તારા ઉપર પ્રસન્ન થઈશું, નહીં ખીજીએ. જેવી રીતે લાવ્યો તે કહી દે. ત્યારે શ્રી વાસુદેવે બધો પ્રકાર કહ્યો અને લાખનો ગોળો કરીને ચંદન ચડાવતો હતો એવું કરી લાવ્યો છું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, એમ ન કરીએ. મહાપ્રભુજીનો આકાર કરી પછી બીજો પ્રકાર કરવો પડે તે ઠીક નથી. ત્યારે વાસુદેવે કહ્યું, મહારાજ કંઈ પ્રશંસા કરી ન હતી, લાખનો ગોળો બાંધ્યો હતો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, તો પણ એમ ના કરીએ. પછી ભંડારીને બોલાવીને 30 મોહર આચાર્યજીના મહાપ્રભુજીએ આપી અને કહે, મંગલાથી લઈ સેન પર્યતની સામગ્રી લઈ વાડકી છોડાવીને લઈ આવો. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ સેન પર્યત પહોંચી શ્રી ઠાકોરજીને અનુસર કરાવી પોતે ભોજન કર્યું અને તે પછી અક્કાજી આદિ બધા જ પરિકરે ભોજન કર્યું. વાસુદેવને મહાપ્રસાદ પાતળ ધરી બધા સેવકોએ વૈષ્ણવોને મહાપ્રસાદ દીધો. પછી 30 મોહરની પહોંચ આપીને લખી દીધી. બીજા દિવસે વાસુદેવને વિદાય કર્યા. તે વાસુદેવ કેટલાક દિવસમાં સિંહનંદ આવી પહોંચ્યા. પત્ર વૈષ્ણવને આપ્યો. ત્યારે બધા જ વૈષ્ણવોએ પ્રસન્ન થઈ વાસુદેવને પૂછ્યું કે તમે આટલી દૂર મોહર કેવી રીતે લઈ ગયા? રસ્તો તો સારો છે, સારો નથી, ઠગ ચોર ઘણા જ છે. ત્યારે વાસુદેવે તે વૈષ્ણવો આગળ બધો પ્રકાર કહ્યો. એટલે બધા વૈષ્ણવો વાસુદેવના વખાણ કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ 2. પચવડી એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજીના આગ્રા પધાર્યા. ત્યારે શ્રી ગુસાઈજીના ભેટની 100 મોહર હતી. તે વૈષ્ણવોએ શ્રી ગોપીનાથજીને આપી. એટલામાં સિંહનંદી વાસુદેવ દાસ છકડા આગરે આવ્યા. ત્યારે તે સમયે શ્રી ગોપીનાથજીએ કહ્યું કે કોઈ વૈષ્ણવ છે જે
100 મોહર અઢેલમાં પહોંચાડે. ત્યારે વાસુદેવદાસ કહ્યું કે મહારાજ મને દો, હું પહોંચાડીશ. તે શ્રી ગોપીનાથજીએ શ્રી ગુસાઈજીને પત્ર લખી દીધો અને 100 મોહર વાસુદેવ છકડાને આપી. ત્યારે શ્રી વાસુદેવદાસે તેવી જ રીતે લાખનો ઘોડો કરી ચંદન ચડાવતા વૈરાગી વેશથી ચાલ્યા. માર્ગમાં ચણા ચવેડા લે, પછી ત્રીજા દિવસે અડેલ આવી લાખમાંથી મોર કાઢી શ્રી ગુસાઈજીના આગળ આવી દંડવત કરી શ્રી ગોપીનાથજીનો પત્ર દઈને મોહર આપના આગળ ધરી. ત્યારે શ્રી ગુસાઈજીએ પત્ર વાંચીને મોહર ગણીને ભંડારીને આપી. પછી વાસુદેવને મહાપ્રસાદ લેવડાવ્યો. તે પછી બીજા દિવસે મોહરની પહોંચ લઈ શ્રી ગુસાઈજીએ પોતે લખીને વાસુદેવદાસને આપી. ત્યારે વાસુદેવદાસ શ્રી ગુસાઈજીને દંડવત કરીને અડેલથી ચાલ્યા. તે ત્રીજા દિવસે આગ્રા આવી શ્રી ગુસાઈજીનો પત્ર શ્રી વાસુદેવદાસે શ્રી ગોપીનાથજીને આપ્યો. ત્યારે શ્રી ગોપીનાથજી તે પત્ર વાંચીને વાસુદેવદાસ ઉપર બહુ જ પ્રસન્ન થયા. પછી પૂછ્યું, આટલી મોહર માર્ગમાં એકલા કેવી રીતે તમે લઈ આવ્યા? તે પ્રકાર અમને કહો. ત્યારે વાસુદેવદાસે બધો પ્રકાર શ્રી ગોપીનાથજીને કહ્યો. ત્યારે શ્રી ગોપીનાથજી વાસુદેવને કહે, એમ ક્યારેય ના કરવું. શ્રી વાસુદેવ છકડા ચૂપ રહી ગયા. ભાવ પ્રકાશ, તે એથી કે મર્યાદાની એવી આજ્ઞા છે કે એ પ્રમાણે કરવાથી દોષ લાગે, પરંતુ ગુરુના કાર્યાર્થ એમાં શો દોષ છે? એ પ્રકારે વાસુદેવ પુષ્ટિ કાર્ય જ સર્વોપરી જાણતા તે આ પ્રકારે સેવા કરી. વાર્તા પ્રસંગ 3. વળી એક સમય શ્રી ગુસાઈજી શ્રી મથુરામાં બિરાજતા હતા. ત્યારે શ્રી ઠાકોરજીને રાજભોગથી પહોંચી પોતે ભોજન કરી બેઠકમાં પધાર્યા. ત્યારે આગ્રામાં રૂપચંદ નંદા શ્રી ગુસાઈજીના સેવક હતા. એમને શ્રી ગુસાઈજીએ પત્ર લખ્યો. તેમાં વસંત પંચમીની સામગ્રી મંગાવી. પછી શ્રી વાસુદેવને બોલાવીને પત્ર આપીને શ્રી ગુસાઈજી કહે, આટલી સામગ્રી આગ્રાથી રૂપચંદ નંદા પાસેથી લઈ સાંજ સુધી લઈ આવી જજો. અને એક છાબડું મહાપ્રસાદનું મંગાવી એક ચાદરની જોડી બનાવી વાસુદેવદાસના ગળામાં નાખીને મહાપ્રસાદ તેમાં ભર્યો. શ્રી વાસુદેવદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, ચોળા પહેરીને મહાપ્રસાદ કેમ લઉં? ત્યારે શ્રી ગુસાઈજી કહે, તમને દોષ નથી. શ્રી ઠાકોરજીની સેવા માટે જાઓ છો, તેથી જોડા પહેરીને આનંદથી પ્રસાદ લેતા ચાલ્યા જજો. ત્યારે શ્રી વાસુદેવદાસ પ્રસાદ લેતા જ મથુરાથી ચાલ્યા. આગ્રામાં જઈને રૂપચંદના ઘરે આવ્યા. તે એમણે રૂપચંદના નંદા મહાપ્રસાદ લઈ હાથ ધોતા હતા. વાસુદેવદાસ છકડાને જોઈને ભગવત સ્મરણ કરીને પોતે ઘરમાં કહે, મોટો હાંડો કરી રસોઈ ચડાવ્યો. ત્યારે વાસુદેવદાસે કહ્યું, રસોઈ થશે ત્યાં સુધી તો હું નહીં રહું. પત્ર વાંચી મને સામગ્રી અપાવી દો, હમણાં જ મથુરા જઈશ. ત્યારે રૂપચંદ નંદાએ શ્રી ગુસાઈજીનો પત્ર માથે ચડાવી વાંચીને પોતાના ભાઈને કહે કે ઘરમાં જેટલો અંસપડી પ્રસાદ હોય તે બધો એક કટોરામાં ભરી છાજુ દરવાજે પાસે જઈને બેસજો, હું બજારમાં જઈને આવું છું. પછી રૂપચંદ નંદા વાસુદેવને બજારમાંથી વસંત લાયક સુંદર વસ્ત્ર આદિ સામગ્રી દઈ લેવા લાગ્યા. ત્યારે વાસુદેવદાસે કહ્યું, મારો હાથ પ્રસાદી છે, તેથી તમે મારી પીઠ ઉપર સામગ્રી બાંધી દો. ત્યારે રૂપચંદ નંદાએ વાસુદેવની પીઠ ઉપર બધી સામગ્રી બાંધી પત્ર લખીને આપ્યો અને વાસુદેવદાસની સાથે ચારછુ દરવાજે આવીને ભાઈ પાસેથી મહાપ્રસાદનો ટોકરો લઈ વાસુદેવની જોડી ભરી દીધી. પછી વિદાય કરીને બધે ભાઈ ઘરે આવ્યા અને વાસુદેવદાસ મહાપ્રસાદ લેતા હતા. આગ્રાથી ચાલ્યા. તે ત્રીજો પહર થયો ત્યારે મથુરા આવ્યા. શ્રી ગુસાઈજી જાગીને જ્યારે ગાદી ઉપર બિરાજ્યા હતા તે સમયે વાસુદેવદાસ આવીને ઉભા રહ્યા. શ્રી ગુસાઈજીએ ને વિનંતી કરી કે મહારાજ, મારો હાથ પ્રસાદી છે અને સામગ્રી બધી મારી પીઠ ઉપર બાંધેલી છે. ત્યારે શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈ આપે ઉઠીને વાસુદેવનો પીઠ પરથી સામગ્રી ખોલી દીધી અને રૂપચંદ નંદાનો પત્ર વાંચીને શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. પછી શ્રી ગુસાઈજી વાસુદેવને શ્રી મુખથી કહે કે વાસુદેવ, તારા માટે મહાપ્રસાદની પાતળ ઢાંકી રાખી છે, તે જઈને મહાપ્રસાદ લો. ત્યારે વાસુદેવદાસે નાહીને મહાપ્રસાદ લીધો. પછી બધી સામગ્રી શ્રી ગુસાઈજીને સિદ્ધ કરી રાખી.
સવારે વસંત પંચમી હતી, તેનો ઉત્સવ કર્યો, વાસુદેવદાસને દર્શન કરાવ્યા અને વાસુદેવદાસ સેવામાં આ પ્રકારે તત્પર રહેતા. વાર્તા પ્રસંગ 4. શ્રી ગુસાઈજી સેવાથી પહોંચીને ખવાસને કહે કે આસન જારી સંધ્યાવદનનો સાજ લઈને વિશ્રાંત ઘાટ ઉપર ચાલજે. આ 5-10 વૈષ્ણવો તથા વાસુદેવ છકડાને સાથે લઈ વિશ્રામ ગઢ નિત્ય પધારતા. ત્યારે શ્રી ગુસાઈજી સંધ્યાવદન કરી અને પછી શ્રી કેશવરાયજીના દર્શને અને જન્મસ્થાને નિત્ય દર્શને જતા. એક દિવસ મથુરિયા ચોબેએ મળીને કાજી પાસે જઈ શ્રી ગુસાઈજીની ચુગલી કરી કે તમે આપની લગાબંધી 2-1 દિવસ કરો, ત્યારે તો એમના સેવકો એવા છે કે તમને હજારો રૂપિયા આપશે. ત્યારે કાજી બસો મનુષ્ય હથિયારબંધ સાથે લઈ જન્મસ્થાનની પાસે આવીને ઉભો રહ્યો. ત્યારે પછી જ્યારે શ્રી ગુસાઈજી કેશવરાયજીના દર્શન કરીને બહાર પધાર્યા, ત્યારે કાજીના મનુષ્યો સાવધાન થવા લાગ્યા. એટલે શ્રી ગુસાઈજીને વાસુદેવ દાસે વિનંતી કરી કે મહારાજ, આ લોકોની દ્રષ્ટિ ખરાબ દેખાય છે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, ત્યારે તારું એ શું કરશે? આપણે એમનાથી કોઈ જ વેર નથી, તેથી આગળ ચાલ. શ્રી વાસુદેવદાસ આગળ ચાલ્યા. એટલે કાજીના મનુષ્ય પાસે આવીને કહે, હવે ક્યાં જશો? શ્રી વાસુદેવદાસે ફરીથી શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ એ ખરાબ દ્રષ્ટિથી આવ્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, તારાથી થાય તે તું કર. એટલે વાસુદેવદાસે 4 પગલા ભરી આગળ ચાલી એકની પાસે ઢાલ અને ગદા હતી, એને એક થપ્પડ મારી, લાગતા જ તે પડી ગયો. ત્યારે શ્રી વાસુદેવદાસે એની ઢાલ અને ગદા લઈને 20-25 મનુષ્યોને પાડી દીધા. એટલે બધા ભાગીને એક મોટી હવેલીની અંદર કાજી સહિત જઈને કમાડ લગાડી દીધા. ત્યારે શ્રી વાસુદેવદાસે શ્રી ગુસાઈજીને કહ્યું, ભલે એકઠા એક ઘરમાં ઘૂસ્યા છે, આપ કહો તો ચારે તરફથી હવેલીની ભીંત પાડી નાખો, બધા દબાઈને મરી જશે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, એમ ના કર, તારું એ શું બગાડે છે? આપણે વિશ્રાંત ચાલો. પછી શ્રી ગુસાઈજી વિશ્રાંત ઘાટ ઉપર પધારીને સંધ્યાવદન કરી ઘેર પધાર્યા. બીજે દિવસે શ્રી ગુસાઈજી જન્મસ્થાને દર્શન પધાર્યા. ત્યારે કાજીએ 2-4 મનુષ્યોને સાથે લઈ ગળામાં પટકો પાડી નાખી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મારો અપરાધ ક્ષમા કરો. મને લોકોએ આપની ચુગલી કરી હતી, તે હવે હું એમનાથી સમજીશ કે મને કનૈયા અને ભીમથી લડાવે છે. આપ સાક્ષાત કનૈયા છો. આપણે આ બધાને બચાવ્યા, નહીં તો આ ભીમ બધાને મારતો. પરંતુ હવે કઈ ટહેલ આજ્ઞા કરો. શ્રી ગુસાઈજીએ કહ્યું, તમને જેણે ચુગલી કરી હોય તેને કંઈ જ કહેતા નહીં. ત્યારે કાજી વિનંતી કરીને ગયો અને મનમાં કહ્યું કે જુઓ, દુષ્ટોને તો એમની ચુગલી કરી, પરંતુ આ કનૈયા એવા દયાળુ છે કે વેરી ઉપર પણ દયા કરી. એ શ્રી વાસુદેવદાસ એવા કૃપાપાત્ર હતા. વાર્તા પ્રસંગ 5. વળી સિંહાનંદમાં વૈષ્ણવોના ઘરે ઉત્સવમાં જ્યારે મોટો ઉત્સવ થતો, ત્યારે શ્રી વાસુદેવદાસને મહાપ્રસાદ માટે બોલાવતા અને નાના ઉત્સવમાં 10-20 વૈષ્ણવો જ્યારે બોલાવતા, ત્યારે વાસુદેવદાસને ના બોલાવતા. પછી કેટલાક દિવસમાં સિંહનંદના બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજીના દર્શને શ્રી ગોકુલ આવ્યા. ત્યારે વાસુદેવદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરીને કહ્યું કે મહારાજ, આ વૈષ્ણવ ઉત્સવ કીર્તનમાં મને બોલાવતા નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવોને કહ્યું કે તમે વાસુદેવને ઉત્સવ કીર્તનમાં કેમ નથી બોલાવતા? ત્યારે શ્રી આચાર્યજીના કૃપાપાત્ર ભગવદીય છે, એમને બોલાવ્યા વિના કેમ ચાલે? ત્યારે વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મોટા ઉત્સવમાં તો બોલાવીએ છીએ અને નાના ઉત્સવમાં 10-20 વૈષ્ણવોની સામગ્રી એકલા એ લે તો પણ ભૂખ્યા રહે, ત્યારે અપરાધ પડે, તેથી એમને નથી બોલાવતા. શ્રી ગુસાઈજી કહે કે બધા બાંધો કે 200 વૈષ્ણવોને બોલાવવાને મનોરથ હોય તો એને બોલાવે. એમાં શ્રી વાસુદેવે અને 100નો મનોરથ હોય તો 50, અને 50માં વાસુદેવ, અને 50ની મનોરથ હોય તો 25, અને 25માં વાસુદેવદાસ. 10નો મનોરથ હોય તો 5, અને 5માં વાસુદેવદાસ. 10 સુધી તો એમને બોલાવો જ, અને 5 બોલાવો તો એમને નહીં. ત્યારે વૈષ્ણવોએ કહ્યું કે મહારાજ, એ ભૂખ્યા રહે તો અપરાધ પડે. શ્રી ગુસાઈજી કહે, એમાં અપરાધ નહીં, એ પ્રકારે કરજો.
ત્યારથી શ્રી નંદના વૈષ્ણવો વાસુદેવદાસને ઉત્સવમાં બોલાવા લાગ્યા. ભાવ પ્રકાશ એમાં એવું જણાવ્યું છે કે ભગવદીય એક જ બોલાવીએ તેમાં બધા જ આવ્યા ગણીએ. ભગવદીયના આવ્યાથી શ્રી ઠાકુરજી જલ્દી પ્રસાદ થાય છે. વાર્તા પ્રસંગ 6. શ્રી વાસુદેવના યજમાન આગ્રામાં બહુ જ રહેતા હતા. તેથી પિતૃપક્ષમાં વાસુદેવ રાસ આગ્રા જતા. ત્યાં દરેક ક્ષત્રિયોનું નોતરું માનતા. બધાને ઘરે મહાપ્રસાદ કરતા. ધોતી ઉપરણા તથા કપડાનું દાન દક્ષિણા બધું જ લઈને 15 દિવસનું ભેગું કરીને પછી જ્યારે શ્રાદ્ધ પથ થઈ ચૂકે ત્યારે દક્ષિણાના પૈસાના ચોખા અને ખાંડ શ્રી ગોકુલ આવીને ભંડારમાં આપતા અને કપડા બાંધી જગ્યાએ છત્રા મંદિર વસ્ત્ર હાથ પોછવાને માટે શાકઘર ભંડાર પાનઘર ફૂલધર આદિમાં નવા વસ્ત્ર મૂકતા. શ્રી ગુસાઈજી બધી જ જગ્યાએ નવા વસ્ત્રો જોઈને પૂછવા લાગ્યા કે બધી જગ્યાએ એક સાથે નવા વસ્ત્રો ક્યાંથી આવ્યા? ત્યારે બધા સેવકો કહે કે મહારાજ વાસુદેવદાસ આવ્યા છે, એમણે કર્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી શ્રી વાસુદેવદાસને પૂછે કે એટલા નવા વસ્ત્રો તમે ક્યાંથી લાવ્યા? ત્યારે વાસુદેવદાસ કહે મહારાજ આગ્રામાં ક્ષત્રિય મારા યજમાન રહે છે. શ્રાદ્ધ પક્ષમાં હું ત્યાં જઈ 15 દિવસ રહીને એમને ત્યાં મહાપ્રસાદ લઉં છું. તે લોકો દક્ષિણા અને કપડા આપે છે. તે દક્ષિણામાં ચોખા ખાંડ લઈને ભંડારમાં આપું છું અને વસ્ત્રાના છત્રા આદિ કરું છું. ત્યારે શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને કહે કે જુઓ ભગવદીયનું કાર્ય લૌકિક ને અલૌકિકમાં લગાડી દીધું છે. વળી વર્ષના વર્ષ જ્યારે શ્રી ગુસાઈજી બધી જગ્યાએ નવા છત્રા પોતા મંદિર વસ્ત્ર જુએ ત્યારે પૂછે કે વાસુદેવદાસ કર્યો હશે? ત્યારે બધા જ સેવક કહેતા કે આગ્રાથી વાસુદેવદાસ લઈ આવ્યા છે. શ્રી ગુસાઈજી વાસુદેવદાસ ઉપર તેથી બહુ જ પ્રસન્ન રહેતા હતા. ભાવ પ્રકાશ એમાં જણાવ્યું છે કે લૌકિક વૈદિક કાર્યાર્થ ભગવદીય વૈષ્ણવને કંઈ આપીએ તો ભગવદી અલૌકિક કરી દે. આગ્રાના યજમાન શ્રાદ્ધ ધરીને અને શ્રાદ્ધના નામથી આપતા અને વાસુદેવદાસ તે લઈને શ્રી ગુસાઈજીના ઘરે અંગીકાર કરતા. તેમાં તે ક્ષત્રિય લોકો પણ કૃતાર્થ હતા અને એમના પિતૃઓએ પણ કૃતાર્થ થઈ જતા. એ વાસુદેવદાસના હૃદયમાં એવો દ્રઢ ભગવદીય શ્રય હતો કે જે લૌકિકને કંઈક મનમાં લાવતા જ નહીં. શ્રાદ્ધના નામથી મહાપ્રસાદ પણ લેતા. શ્રાદ્ધ સંબંધી વસ્તુ અલૌકિક કરતા પરંતુ એમને કંઈ જ બાધક ના હતું. એવું ભગવદીય એમને બળ હતું. સદા નંદાલયની લીલાનું અવગાહન કરે. અહીં શ્રી આચાર્યજી મહાપ્રભુજીને ટહેલ કરે. ફરી લીલા રસનો અનુભવ કર્યો પરંતુ નિકુંજ લીલાનો અનુભવ નહીં. નંદાલયની લીલાનો છે તે વાસુદેવ છકડા એવા ભગવદીય હતા. તેથી એમના માથે શ્રી ઠાકુરજી પધરાવ્યા નહીં. લીલામાં પણ વસ્તુ સામગ્રી લાવીને શ્રી યશોદાજીને આપતા હતા. વાર્તા પ્રસંગ 7. અને જ્યારે શ્રી ગુસાઈજી પરદેશ પધારતા ત્યારે વાસુદેવ સાથે જ જતા. તે એક છકડાનો ભાર ઉઠાવીને સાથે ચાલતા. તેથી બધા એમને વાસુદેવ છકડા કહેતા. એવા ટેકના વૈષ્ણવ હતા. તેથી વાસુદેવદાસની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા પ્રસંગ પૂરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ મોટી વાર્તા હતી એટલે આપણે હમણાં છેલ્લે રાખી. બહુ સરસ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ ફાઇન વાર્તા હતી. થેન્ક યુ તૃપ્તિબેન. લાંબી હતી ખાસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ એમને કેટલા ભગવદી હતા બાપરે વાવ. અને એમને કેટલા સરસ કર્મો કર્યા હશે તો એમને આવી રીતે સાથ બધાનો વૈષ્ણવોનો સાથ પણ સાથે હતો. બહુ સરસ હતું. આપણે હવે આપણે ભાવગીત ગાઈશું. તો આઈ થિંક જયશ્રીબેન છે. જયશ્રીબેન પટેલ. અથવા હું ગાઉં? હા તમે ગાઈ લો. ઓકે. જયશ્રીબેન જોડાય ત્યાં સુધી તમે ગાઓ રીટા આંટી. ઓકે. સાચા સત્સંગ મારે આજે મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે
આજે મને લાલો દેખાય છે, આજે મને વાલો દેખાય છે. જૂનાગઢ ગામ છે ને નાગરોની નાત છે, જૂનાગઢ ગામ છે ને નાગરોની નાત છે. નરસૈયાના ધામ મારે આજે મને લાલો દેખાય છે. ચિત્તોડ ગામ છે ને મેવાડોની નાત છે, ચિત્તોડ ગામ છે ને મેવાડોની નાત છે. મીરાના ઝેર મારે આજે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજે મને લાલો દેખાય છે. યાદવોનું કુળ છે ને પાંડવોની નાત છે, યાદવોનું કુળ છે ને પાંડવોની નાત છે. દ્રૌપદોની ચીર મારે આજે મને લાલો દેખાય છે. પંડપુર ગામ છે ને કુંભારની નાત છે, પંડરપુર ગામ છે ને કુંભારોની નાત છે. ગોરાના ધામ મારે આજે મને લાલો દેખાય છે. સારા સત્સંગ મારે આજે મને લાલો દેખાય છે, આજે મને વાલો દેખાય છે. વીરપુર ગામ છે ને લોણાની નાત છે, વીરપુર ગામ છે ને લોણાની નાત છે. જલાના ધામ મારે આજે મને વાલો દેખાય છે. ગોકુળિયું ગામ છે ને તીર્થોનું ધામ છે, ગોકુળિયું ગામ છે ને તીર્થોનું ધામ છે. જસોદાની ગોદ મારે આજે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજે મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજે મને વાલો દેખાય છે. શ્રી દ્વારિકાધી મંડળ ભક્ત કેરો સંગ છે, શ્રી કૃષ્ણ સંગ મંડળ ને ભક્ત કેરો સંગ છે. ભજનના ભાવ મારે આજે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજે મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજે મને લાલો દેખાય છે, આજે મને વાલો દેખાય છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગિરિરાજ રાધારણ કી જય. ચક્ષુષા આપણે આશીર્વાદ લઈશું. ચક્ષુને હું આપું 1 મિનિટ. હા sure. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા જે વૈષ્ણવને ઈમેલ એડ્રેસ મોકલવું હોય તો મને ઈમેલ એડ્રેસ મોકલી દેજો તો હું ઇન્વાઇટ મોકલી શકું. અંકુર છે નવેમ્બરની 16મી મારી ત્યાં, તો એના માટેનું ઇન્વાઇટ મોકલવાનું છે. તો પ્લીઝ તમારું ઈમેલ એડ્રેસ મોકલી દેજો તો હું ઇન્વાઇટ મોકલી શકું. ચક્ષુષા, we'll miss you. Okay. All right. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધરણીના ચરણ કેરો ભરોસો, ધરણીના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર જટાબીન, સબ જુગ માહી અંધેરો ભરોસો.
દ્રઢૈર ચरणन केरो साधन और नहीं आकली में जासु होत निवेरो सूर कहाँ कहे द्विविध आन रो बिना मोल को चेरो भरोसो દ્રઢૈન ચરણન કેરો દ્રઢૈન ચરણન કેરો ભરોસો દ્રઢૈન ચરણન કેરો શ્રી વલ્લભાધીશ કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય શ્રી હરિરાય શ્રી મહાપ્રભુ જી કી જય સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે કશું બીજું આના સિવાય સત્સંગ સિવાય બીજું પણ કોઈ કામ શરૂ કરીએ ટૂંક સમયમાં તો શું તમે પણ જોતા રહેજો. તમારી કોન્ટેક્ટમાં કશું હોય તો કોન્ટેક્ટ શોધીએ અને બીજો એક યજ્ઞ પણ આપણે ચાલુ કરીએ કે જેમાં આપણે ક્લોધિંગ્સ કે બધું કલેક્ટ કરી શકીએ અને શિફ્ટ કરી શકીએ ઇન્ડિયા કે ગમે ત્યાં જ્યાં જ્યાં બધું કામ તો બધું બહુ છે યુનિવર્સમાં બધું આપણે તો કશું જ નથી કરતા એટલે શોધીએ આપણે કામ શોધીએ કશા કોઈ સારા કામ પણ ઓકે લુક અરાઉન્ડ ઓપન યોર આઈઝ એન્ડ લુક અરાઉન્ડ સી કે બીજું શું આપણે કરી શકીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી બધા કૃષ્ણ. વૈષ્ણવને બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.